તમે જોઈ શકો છો ક્વેશ્ચન કેટલો ઇન્ટેલિજન્ટ ડિઝાઇન કર્યો છે કે તમે એક ક્વેશ્ચનમાં જે મહેનત કરો ને એ આગળના ક્વેશ્ચનમાં સીધી બેઠે બેઠી કામ લાગી રાખે છે. બહુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન કહેવાય આને. આ એક ફરીથી બીજો નમૂનો બતાવું છું તમને. વૈદિક ગણિતથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી ઝડપી થઈ શકે એનો. આ મિત્રો આખાનો ટોટલ મારવાનો છે, જરાક ધ્યાન દેજો. પહેલા આડો ટોટલ મારું છું અહીંથી, બરાબર. 48, 100, 130, 165, 185, 190, 210, 260 અને 305. 45, 86, 88, 89, 119, 128, 148, 178, 180, 210, 250 અને 292. મિત્રો ચેક કરી શકો છો કેલ્ક્યુલેટરમાં, અને કેટલી ઝડપી ટોટલ થાય છે એ પણ ચેક કરી શકો છો. આટલી સ્પીડથી તમે પણ ટોટલ મારી શકો. આપણી વૈદિક ગણિતની એક ટેકનિક હોય. નમસ્તે મિત્રો, આપણે ગયા વિડીયોમાં વાત કરી એમ કોન્સ્ટેબલ 2025નું પેપર સોલ્યુશન લઈને આવ્યા છીએ તમારી સામે, અને મેથ્સ રિઝનિંગવાળું પોર્શન આપણે જોઈએ છીએ. એ વિડીયોમાં આપણે રિઝનિંગનું આખું સોલ્યુશન મૂકી દીધું છે, અને આ વિડીયોમાં મેથ્સનું પેપર સોલ્યુશન મૂકવાના છીએ. એક તો ક્વેશ્ચન જ ખૂબ વધારે હતા. મેથ્સ અને રિઝનિંગના કુલ 60 જેવા પ્રશ્નો હતા. 15 જેવા મેથ્સના, 15 રિઝનિંગના અને 45 મેથ્સના. તો બંને જો એક સાથે મૂકત તો વિડીયો ખૂબ લાંબો થઈ જાત, એટલા માટે બે ભાગમાં ડિવાઈડ કરીને મૂકીએ છીએ આપણે. અને આ વાળું મેથ્સનું પેપર સોલ્યુશન છે. ભૂકા કાઢી નાખે એવું મેથ્સ પૂછ્યું છે. IBPS, PO, પ્રિલિમ્સ અને ક્લર્ક મેઇન્સ લેવલનું મેથ્સ પૂછી લીધું છે. અને IBPS એટલે મેથ્સની ટફેસ્ટ એક્ઝામ કહેવાય, અઘરામાં અઘરી પરીક્ષા કહેવાય. આપણે ગયા વિડીયોમાં વાત થઈ હતી એમ કે જોઈને એવું લાગ્યું કે PSIના પ્રશ્નો કોન્સ્ટેબલમાં પૂછી નાખ્યા છે અને કોન્સ્ટેબલના પ્રશ્નો PSIમાં પૂછી નાખ્યા છે. પણ આ એકચ્યુઅલી આ લેવલ તો PSI કરતાં, GPSC ક્લાસ 1 કરતાં ક્યાંય ઉપરના લેવલનું મેથ્સ રિઝનિંગ હતું. GK બાકી ઓકે હતું, GK મોડરેટ હતું, થઈ જાય એવું હતું. અને વૈદિક ગણિત આપણી સ્પેશિયાલિટી છે, તો આખું પેપર આપણે વૈદિક ગણિતની ટેકનિક્સથી સોલ્વ કરવાના છીએ. તો તમે ખાસ જરૂરથી જોજો, તમને ખ્યાલ આવે વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી ઝડપી થઈ શકે. તો શરૂ કરીએ છીએ આગળ મેથ્સથી આપણું આ પેપર સોલ્યુશન. આ વિડીયોનો પાર્ટ 2 છે. ચાલો. છે 500 અને 700ની વચ્ચેના સંપૂર્ણ વર્ગો. પરફેક્ટ સ્ક્વેરની સંખ્યા કેટલી છે? મિત્રો આપણે ક્લાસરૂમમાં છે ને એક અમુક બોનસ સ્ક્વેર આપીએ છીએ છોકરાઓને. 21 થી 30ના સ્ક્વેર છે ને એ યાદ રાખવા બહુ સહેલા હોય. 30નો તો 900 ખ્યાલ જ હોય બધાને. 21નો થાય 441, 22નો થાય 484, 23નો થાય 529, 24નો થાય 576, 25નો 625. અને આને છે ને 21 થી 30ના સ્ક્વેર લખવો હોય તો આવી રીતે લખી નાખવાનું: 4 4, 5 5, 6 6, 7 7, 8 અને 9. પછી આ 41 41, આ 84 84, 29 29 અને 76 76. આ તમને 21 થી 30ના બધા વર્ગો મળી ગયા, બરાબર. હવે 600 થી 700, 500 થી 700 વચ્ચે કેટલા આવે? 1 2 3 અને 4. 23 થી 26ના વર્ગો આવે. તો આ એક સિમ્પલ વૈદિક ગણિતની શોર્ટકટનો એક ક્વેશ્ચન છે. આ અમુક સ્ક્વેર્સ યાદ રાખવાની ટ્રીક હોય છે. ખ્યાલ હોય તો બહુ ઝડપથી જવાબ આપી શકો તમે. ગીતા 20 વર્ષની છે, મીતા 40 વર્ષની છે. કેટલા વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર 1:3 હતો? મિત્રો GPSC ગુજરાત સરકાર જે આ ઉંમરના પ્રશ્નો પૂછે છે ને એ હજી સુધી બહુ બેઝિક લેવલના પૂછે છે. IBPSની જેમ અઘરા પ્રશ્નો નથી પૂછતી. મોસ્ટલી બધા પ્રશ્નો ઓપ્શનથી સોલ્વ થઈ જાય એવા હોય છે. તમે જુઓ પહેલો જ ઓપ્શન જુઓ, 10 વર્ષ પહેલા બેની ઉંમર હોય 10 અને 30, તો 1:3નો રેશિયો આમને મળી જાય છે. તો કંઈ લાંબુ કરવાની જરૂર નથી. જેનો જવાબ ઓપ્શનથી આવતો હોય ને, ખોટી લાંબી ફોર્મ્યુલા ગોતવા જવું નહીં. ખોટું તમારે એક્સને યાદ કરવા અને ટાઈમ બગાડવો, બરાબર. ખોટું મારે લાંબુ કરવાની કોઈ મતલબ નથી. ઓકે,
ચાર એટલે થાય 2 સ્ક્વેર, 16 એટલે થાય 2⁴ 2 ને 4 ની ઘાત, અને 128 થાય. હું ક્લાસમાં કહું છું 2 ની અમુક ઘાત તમને મોઢે હોવી જોઈએ, જેમ કે 2 ને 5 ની ઘાત એટલે 32 થાય, 6 ની ઘાત 64 થાય, અને 7 ની ઘાત 128 થાય. નીચે છે 3 નો સ્ક્વેર, 81 એટલે થાય 3 નો ઘન 3 ક્યુબ, અને 81 તેરી 243 થાય. સીધું મોઢે થઈ શકે. 8 તેરી 24 અને 1 તેરી 3, 80 તેરી 240, 1 તેરી 3 243. તો આ થયું 3⁴. આપણે લોકો જાણીએ છીએ બેઝ સેમ હોય અને ઘાત અલગ અલગ હોય અને એનો મલ્ટિપ્લિકેશન હોય તો એ ઘાતનો સરવાળો થઈ જાય. તો ઉપર આવશે 2 આ 2 ની ઘાત પ્લસ અહીંયા પ્લસ કરવાનો સરવાળો, 2 4 અને 7, તો 6 અને 7 થાય 13. ઉપર આવશે 2 ને 13 ની ઘાત, મીન્સ આ ઘાતનો સરવાળો કરવાનો છે ખાલી. 2 + 4 6 + 7 13, એટલે થઈ જશે 2 ને 13 ની ઘાત. એ જ રીતે નીચે બે સેમ હોવો જરૂરી છે, બરાબર. તો 3 ને કેટલાની ઘાત આવશે? 2 + 3 5 + 4 11, 3 ને 11 ની ઘાત. તો આપણો જવાબ આવશે આ ઓપ્શન સી. નેક્સ્ટ કીધું છે 15% દ્રાવણના 16 લીટરમાં કેટલા લીટર શુદ્ધ ફિનાઇલ હોય છે? મિત્રો 16 ના 15% કાઢવાના છે. આપણે ક્લાસરૂમમાં અમે લોકો કઈ રીતે કરીએ છીએ, વૈદિક મેથ્સની શોર્ટકટ પ્રમાણે તમે સમજો, કોઈ પણ નંબરના 10% કરવા હોય ને એટલે એમાં એક મીંડું લગાવી દો, એને 1 ડેસિમલ આપી દો એટલે એ થઈ ગયા એના 10%. 1.6 થયા 10%. આના અડધા કરો એટલે તમને મળી જાય 5%. 1.6 ના અડધા થાય 0.8. આ બેનો ટોટલ મારો એટલે થાય 2.4 બરાબર 15%. લ્યો આ જવાબ તમારો. 16 લીટરમાં 16 ના 15% કેટલા થાય એવું પૂછ્યું છે. આટલો સિમ્પલી જવાબ આવી જાય. આને મહેરબાની કરી અને આવું કરવા જાતા નહીં, સંઘ કાશીએ પહોંચશે નહીં. એક દુકાનદારે 380 રૂપિયામાં એક એવી આ જોવો મિત્રો, આ ખતરનાક વાળા, આ આઈબીપીએસ પીઓ પ્રિલિમ્સના લેવલનો પ્રશ્ન છે, ક્લર્ક મેઇન્સ લેવલનો પ્રશ્ન છે. અને આઈબીપીએસ ક્લર્ક પીઓ એટલે મેથ્સની અઘરામાં અઘરી એક્ઝામ્સ કહેવાય. એ તમે કોન્સ્ટેબલમાં 12 પાસ વાળી લાયકાતવાળી એક્ઝામમાં પૂછો છો, ખરેખર હળાહળ અન્યાય કહેવાય છોકરાઓ હારે. છતાંય એક દુકાનદારે 380માં એક એવી 75 ઢીંગલીઓ ખરીદી. તે ખર્ચેલ કુલ ખરીદી કિંમતના 15% નફો કમાવા ઈચ્છે છે. દુકાનમાં ચોરી થવાથી તે 15 ઢીંગલીઓ ગુમાવે છે. બાકી બચેલી બધી ઢીંગલીઓ તે વેચી દે છે. એણે ઈચ્છા કરી હતી તેટલો નફો અને 75 ઢીંગલીઓ માટે ખર્ચેલ ખુદ ખરીદ કિંમત પણ એ મેળવી લે છે. દુકાનદારે એક ઢીંગલી કયા ભાવે વેચી હશે? પહેલા તો એની ખરીદ કિંમત આપણે ગોતવી પડે, કોસ્ટ પ્રાઇસ. 380 ગુણ્યા 75. હવે 75 નો ટેબલ તમને ન આવડતો હોય હું સમજી શકું છું, સહેલું છે આમ તો. 75 8 થાય તમારા 600 અને 75 તેરી થાય 225 એટલે 2250 પ્લસ 600 એવું થાય. પણ છતાંય આપણે એવું નથી કરવું. આને છે ને એક વખત 3 થી મલ્ટીપ્લાય કરી નાખો, પછી 25 થી મલ્ટીપ્લાય થઈ જશે. જો 8 તેરી 24, 2 3 તેરી 9 અને 2 11, 1140 ગુણ્યા 25 કરું છું. હવે 0 25 ચોકું 100, 10 25 એકુ 25 અને 10 35, 3 25 એક 25 અને 3 28,500. આ થઈ એની કુલ ખરીદ કિંમત, બરાબર, ટોટલ કોસ્ટ પ્રાઇસ. હવે એના ઉપર એને 15% પ્રોફિટ કમાવો છે. ફરીથી 15% કરવા એટલે શું કરવાનું? પહેલા 10% કરો, 2850. આ થયા 10%. આના અડધા કરો એટલે 5% મળે, 1425. સેલો છે, ડાયરેક્ટ મોટે થઈ જાય એવો છે. તો આનો ટોટલ થશે 4275. એ થઈ ગયો એનો 15% પ્રોફિટ, નફો. તો એની કુલ વેચાણ કિંમત કેટલી થશે? 28 અને 4 32, 775. આ થઈ એની કુલ
વેચાણ કિંમત આટલા રૂપિયા એણે કમાવાના છે, તો એનું જે ઇન્વેસ્ટમેન્ટ હતું 28,500 એના ઉપર એને 15% પ્રોફિટ મળે. આટલી ઝડપથી સરવાળો કઈ રીતે કરું છું એનો એક મેં વિડીયો મૂકેલો છે, 10-12 મિનિટનો જ છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એમાં એક હોમવર્ક પણ આપ્યું છે, તમારી પણ સરવાળો કરવાની સ્પીડ કાલથી વધી શકે. ઓકે, એક અઠવાડિયું એમાં એક એક્સરસાઇઝ કીધી છે, કરી નાખશો તો તમે પણ આટલી ઝડપથી એડિશન કરી શકશો. આને વૈદિક મેથ્સ કહેવાય મિત્રો, બરાબર. ચાલો, આ થઈ ગઈ કુલ વેચાણ કિંમત. હવે 15 ઢીંગલી એની ગુમાવી દીધી છે એણે, તો હવે એણે વેચી છે 60 ઢીંગલી, એટલે પર ઢીંગલી એની પ્રતિ ઢીંગલી વેચાણ કિંમત ગોતવા માટે આને 60 થી ડિવાઈડ કરવું પડે. હું અહીંયા કરી નાખત, પણ તમને જરાક ચોખ્ખું દેખાય એટલે ચાલો 6 થી ડિવાઈડ કરું છું. 6 પંચા 30, 2 27, 6 ચોક 24, 3 37, 6 છક 36, 1 15, 6 અઢીએ 15 થાય, અને એક નીચે 10 છે એટલે હજી એક અહીંયા ડેસિમલ એક્સ્ટ્રા આવશે. તો 546.25 આવો જવાબ આવશે એનો પર ઢીંગલીની વેચાણ કિંમતનો. ખૂબ કેલ્ક્યુલેશન માગે એવો ક્વેશ્ચન છે, કોન્સ્ટેબલમાં આશા ન હોય આપણને, છતાંય પૂછી નાખે તો સોલ્યુશન છે આપણી પાસે. આપણો વૈદિક મેથ્સનો કોર્સ પરચેસ કરવો હોય તો આપણા એપ્લિકેશન ઉપર આવી ગયો છે, તમે પણ આ સ્પીડથી કેલ્ક્યુલેટ કરી શકશો. એપ્લિકેશનનું નામ આ જ છે. એમાં જે એપ્લિકેશનમાં પ્રાઇસ બતાવી છે એના કરતાં ઘણું ડિસ્કાઉન્ટ કરી દઈશું. આ નંબર ઉપર વોટ્સએપ કરજો મને. અમારે કમિશન અમુક દેવાના થતા હોય ગૂગલ વગેરેને, એ ન દેવાના થાય તો તમને એનો ફાયદો અમે કેરી ફોરવર્ડ કરી દઈશું, પાસ ઓન કરી દઈશું એ ફાયદો. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો તમને એમાં ડિસ્કાઉન્ટ ઘણું બધું થઈ જશે. તો કોઈને કોર્સ પરચેસ કરવું હોય આ નંબર પર મેસેજ કરજો. તો ગયા ક્વેશ્ચન જેવો જ અઘરો અટપટો ક્વેશ્ચન જ છે આ પણ. ડેટા ઇન્ટરપ્રિટેશનના 3 સમ્સ પૂછ્યા હતા, 5-5 ક્વેશ્ચનવાળા, એટલે 15 ક્વેશ્ચન છે, અને બધામાં કેલ્ક્યુલેશન પૂછી નાખ્યું છે તમારું, મતલબ બધી મેથ્સની બધી સ્કિલ તમારી ચકાસી લે એવું ખતરનાક કેલ્ક્યુલેશન પૂછ્યું છે. ફરીથી કહું, IBPS ક્લર્ક મેઇન્સ, PO પ્રિલિમ્સ એટલીસ્ટ એટલું તો ખરું જ. આ પર્ટિક્યુલર ક્વેશ્ચન તો મને લાગ્યો કે ક્લર્ક કરતાં પણ હાઈ લેવલનો છે, કારણ કે ખૂબ કેલ્ક્યુલેશન વધારે છે, બરાબર. તો સામાન્ય રીતે ગુજરાત સરકારમાં આટલું કેલ્ક્યુલેશન પૂછતા નથી. તો જોઈએ આપણે, આપણી તો સ્પેશિયાલિટી છે વૈદિક ગણિતની. આ એક ફરીથી બીજો નમૂનો બતાવું છું તમને, વૈદિક ગણિતથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી ઝડપી થઈ શકે એનો. જો પેલો શું કીધું છે, તમામ શહેરોની તમામ પ્રોડક્ટની કુલ વાર્ષિક આવક કેટલી થઈ. આ મિત્રો આખાનો ટોટલ મારવાનો છે, બધાનો. એટલે આપણે શહેર વાઇઝ ટોટલ મારવાનું શરૂ કરીએ છીએ, જરાક ધ્યાન દેજો. પહેલા આડો ટોટલ મારું છું અહીંથી, બરાબર. 48, 100, 130, 165, 185, 190, 210, 260 અને 305. સાઠ, 115, 155, 163, 193, 223, 231, 251, 306, 366. 40, 84, 87, 117, 147, 152, 172, 194, 234, 236 અને 276. 47, 97, 102, 132, 140, 170, 198, 204, 224, 227, 267, 272 અને 312. 75, 105, 107, 137, 145, 165, 171, 191, 196, 226, 234 અને 264. 45, 86, 88, 89, 119, 128, 148, 178, 180, 210, 250 અને 292.
મિત્રો ચેક કરી શકો છો કેલ્ક્યુલેટરમાં, અને કેટલી ઝડપી ટોટલ થાય છે એ પણ ચેક કરી શકો છો. આટલી સ્પીડથી તમે પણ ટોટલ મારી શકો. આપણી વૈદિક ગણિતની એક ટેકનિક હોય, અને મેં અગાઉ પણ કીધું એમ, અગાઉના વિડીયોઝમાં પણ કીધેલું છે, ફરીથી રિપીટ કરીને કહું છું. એક આપણી આ ચેનલ ઉપર વૈદિક ગણિતના 12 લેક્ચર્સ આપણા પ્લેલિસ્ટ ઉપર ફ્રીમાં પડ્યા છે, એ બધા જોઈ લેજો. એમાં બધામાં એક એકમાં હોમવર્ક કીધેલું છે, તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કઈ રીતે વધારવાનું. ખાલી એના ઉપર કાલથી કામ શરૂ કરી દેશો ને, અઠવાડિયા 10 દિવસનું એમાં હોમવર્ક કીધેલું છે. અઠવાડિયા 10 દિવસની અંદર તમે અનુભવ કરશો તમારી કેલ્ક્યુલેશન સ્પીડ વધવા માંડી છે. અને જો એ પ્રમાણે કામ ચાલુ રાખશો ને તો 1.5 થી 2 મહિનામાં તમારી અત્યારની જે સ્પીડ છે ને એની 10 ગણી સ્પીડ થઈ જશે. તો આ સ્પીડથી તમે પણ કેલ્ક્યુલેટ કરી શકો છો. અને ફરીથી કહી દઉં, આપણો વૈદિક ગણિતનો કોર્સ અવેલેબલ છે આપણા એપ્લિકેશન ઉપર. પરચેઝ કરવો હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. એમાં જે ફીઝ લખી છે એના કરતાં ઘણું ડિસ્કાઉન્ટ કરી દેશું, ડાયરેક્ટ અમને યુપીઆઈ પેમેન્ટ કરશો તો. ઓકે, હવે આ બધાનો ટોટલ મારવાનો છે. 92, 96, 156, 168, 244, 244, 250, 310, 315, 3, 7, 10, 12, 15 અને 18. 1815 વાળું ઓપ્શન છે સી. કુલ તમામ શહેરોની કુલ પ્રોડક્ટની વાર્ષિક આવક થઈ 1815 રૂપિયા. બરાબર છે. ચાલો, એના પછીના પ્રશ્નમાં પૂછ્યું છે, દરેક પ્રોડક્ટની તમામ શહેરોની મળીને કુલ વાર્ષિક આવક કેટલી થઈ. એનો મતલબ શું પૂછ્યો છે? દરેક પ્રોડક્ટનો ટોટલ મારવાનો છે. હવે આ રીતે ટોટલ મારવાનો, સમજજો. હવે હું આ બાજુ જાઉં છું ટોટલ મારવા, આમ. એટલે આ આખો, આ પહેલા આનો મારીશ, પછી આનો મારીશ, પછી આ, એવી રીતે જઈશું નીચે સુધી, પછી એવી રીતે આ બધામાં. બરાબર, તમને ખ્યાલ આવે શું થાય છે? ઓકે. 4800, 160, 215, 255, 299, 306, 346, 396, 401, 431, 471, 476, 516, 519 અને 559, 559. હવે આમાં એકવાર ઓપ્શનમાં નજર રાખવી, એ 559 કેમાં છે? આમાં છે. છતાંય આપણે અત્યારે તો મેચ પ્રેક્ટિસ કરી છે, હું તમને ચારેયનો ટોટલ મારીને બતાવું છું. 65, 105, 143, 146, 176, 206, 211, 241, 249, 279, 309, 341, 372, 381 અને 401. બી 401, 45, 75, 83, 103, 128, 150, 178, 184, 204, 232, 258, 288, 290 અને 320. અને પ્રોડક્ટ ડી 50, 95, 150, 210, 250, 292, 295, 335, 380, 415, 423, 453, 493, 495 અને 535. ડી 535 ચેક કરી શકો છો તમે કેલ્ક્યુલેટરમાં પણ. અને આ પડ્યા જવાબ તમારી સામે. જવાબ આવશે ઓપ્શન ડી. ઓકે, નેક્સ્ટ છે, દરેક શહેરોની તમામ પ્રોડક્ટના વેચાણની સરેરાશ જણાવો. એટલે શું કરવાનું છે? અમદાવાદની પ્રોડક્ટનો ટોટલ ભાગ્યા 4 પ્રોડક્ટ, પછી સુરતની બે, જે આ બેનો આપણે ટોટલ માર્યો હતો, ભાગ્યા 4 પ્રોડક્ટ, અને રાજકોટનો ટોટલ ભાગ્યા 4. તો આ ટોટલ હું જરાક અહીંયાથી કોપી કરી અને વા પેસ્ટ કરી દઉં. તમારી પાસે તો એક વખત ટોટલ માર્યો એટલે સામે જ રહેશે. મારે જરાક જી, ચાલો, આ લીટી બેન પણ આવી ગયા છે ભેગા.
શું કરવાનું છે? અમદાવાદનો ટોટલ આ 305 અને 366 એનો ટોટલ થશે 671 અને 671 ભાગ્યા 4 કરો 150 ચોકે 600 18 ચોક 72 72 માં 1 ઓછો છે ને એટલે 18 માં 0.25 ઓછું 150 ને 18 એટલે 168 માં 0.25 ઓછું એટલે 167.75 થશે મિત્રો. અમે ક્લાસમાં કેલ્ક્યુલેશન આ રીતે કરતા હોય. તમારા માટે જરાક સરળતા કરી દઉં હું. 4 એકુ 4 2 વૈદા 27 4 6 24 3 વૈદા 31 4 7 28 2 વૈદા 3 વૈદા 4 7 28 3 30 4 7 28 2 વૈદા 0 4 5 20 167.75. ઓકે. સુરતનો ટોટલ થશે 276 પ્લસ 312 એટલે 588 ભાગ્યા 4. આ 600 માં 12 ઓછા છે એનો ચોથો ભાગ કરો ને એટલે 150 માં 3 ઓછા આવે 147 થાય. તમારે છેદ ઉડાડવા હોય તો ઉડાડી લેજો. 14 ચોક 56 2 28 અને 7. ઓકે. અને રાજકોટનો ટોટલ થશે 264 પ્લસ 292 એટલે 556 ભાગ્યા 4. ઓકે. આ 560 માં 4 ઓછા છે એનો ચોથો ભાગ કરો એટલે 140 માં 1 ઓછો થાય 139 થાય. 4 એકુ 4 15 4 તેરી 12 3 36 4 નવા 36. તો જવાબ આવશે તમારો ઓપ્શન એ. ચાલો આગળ કીધું છે દરેક પ્રોડક્ટની તમામ શહેરોની વેચાણની સરેરાશ જણાવો. હવે શું કરવાનું છે? પ્રોડક્ટનો ટોટલ ભાગ્યા 3 શહેર. ઓકે. આપણે આમાં જે 32માં જે ટોટલ માર્યો તો પ્રોડક્ટનો ટોટલ આને જરાક કોપી પેસ્ટ કરી લઉં. આ છે પ્રોડક્ટ એ નો ટોટલ, આ પ્રોડક્ટ બી નો ટોટલ, આ પ્રોડક્ટ સી નો ટોટલ અને આ પ્રોડક્ટ ડી નો ટોટલ. આને ભાગ્યા 3 કરવાના છે દરેકના એટલે 559 ભાગ્યા 3. ચાલો 3 એકુ 3 2 25 3 8 24 1 19 3 6 18 અને 1 વૈદો 0.33 આવશે 186.33. એમાં ફર્સ્ટ મતલબ એ 186 હોય એ સેકન્ડ ઓપ્શન બી માં આવે છે છતાં આપણે બધાને કરી લઈ. 401/3. ઓકે. 133 તેરી 130 તેરી 133 તેરી 399 થાય અને એમાં 2 બીજા એટલે 133.66 હશે મિત્રો. આ રહ્યો જવાબ. 320/3 કરો એટલે 3 એકુ 3 2 નો 0 3 6 18 2 વૈદા એટલે 20 થાય તો 106.66 આવશે. આ સીની એવરેજ. અને ડી નો ટોટલ છે 535 એના ભાગ્યા 3 કરો 3 એકુ 3 2 વૈદા 23 3 7 21 2 વૈદા 25 3 8 24 અને 1 વૈદો એટલે 10 તો 178.33. તમારો જવાબ આવશે ઓપ્શન બી. ઓકે. દરેક શહેરોની ચારે પ્રોડક્ટને થયેલા કુલ વેચાણને ઉતરતા ક્રમમાં ગોઠવો. આપણે કર્યું હતું ટોટલ હમણાં તમને યાદ હોય તો અમદાવાદ 671, સુરત 588, રાજકોટ 556. ખાલી આમ નજર નાખશો તોય આઈડિયા આવી જશે કે પહેલા નંબરે અમદાવાદ ઉતરતા ક્રમમાં કીધું છે એટલે વધારે વાળું પહેલાં આવે ને ઓછા વાળું પછી આવે. અમદાવાદ, સુરત, રાજકોટ આમ કોઈ પણ ડેટા હોય ને એમાં આ સિટી આપ્યા હોય તો તમે ડેટા જોયા વગર ઉતરતા ક્રમમાં મારવો હોય આજ મારી શકો. બરાબર છે. ચાલો
નેક્સ્ટ પાછો ડીઆઈ છે, બહુ ખતરનાક ડીઆઈ પૂછ્યા છે બધા. ઓકે, એક કોલેજમાં કુલ 2000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. નીચે આપેલા આલેખને આધારે પ્રશ્ન ક્રમાંકના ઉત્તરો જણાવો. કુલ સ્ટુડન્ટ છે 2000. ઓકે, હવે ઓકે આપણે કીધું છે કુલ વિદ્યાર્થી છે 2000 અને દરેક વિભાગમાં કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ઓકે, અહીંયા મારા ભાઈએ જરાક ચાર્ટ બનાવવામાં થોડીક ભૂલ કરી છે, હું જરાક આને નામાંકન કરી નાખું. આ છે વિજ્ઞાન, આ વાણિજ્ય, આ કલા, કલામાં 30% સૌથી વધુ, પછી કાયદો અને આ અન્ય. ઓકે, 2000 ના વિજ્ઞાન 25%. આપણે મિત્રો યાદ કરજો, આપણે એક ચાર્ટ ભણાવીએ છીએ ક્લાસમાં વૈદિક ગણિતના લેક્ચરમાં, એના એક ચાર્ટનો એક ફોટો અહીંયા મૂકી દઉં છું. અમુક પર્સન્ટેજ તો છે ને મોઢે નીકળશે તમારા, જેમ કે 25% એટલે ચોથો ભાગ થાય, આનો ચોથો ભાગ થાય 500. હવે વિજ્ઞાન 500 વાળા કોઈ ઓપ્શન છે? ચારેય છે, કોઈ વાંધો નહીં. વાણિજ્ય થાય 20%. આપણે શું કરીએ છીએ મિત્રો, આપણા અગાઉના પેપર સોલ્યુશન જેણે જોયા હશે અને ખ્યાલ હશે, આપણી વૈદિક મેથ્સની પદ્ધતિ પ્રમાણે કોઈ પણ નંબરના 10% કાઢવા હોય ને, અહીંયા એક ટપકું મૂકી દો, એક મીંડું, એક પોઈન્ટ, મતલબ ડેસિમલ જમણી બાજુથી એક પોઈન્ટ ખસો એટલે કોઈ પણ નંબરના 10% મળી જાય. 2000 ના 10% થયા 200 અને વાણિજ્ય છે 20%. 20% એટલે 200 ના ડબલ કરી નાખો, 400. વાણિજ્ય 400 કયા ઓપ્શનમાં દીધું છે? ચારેયમાં છે, કોઈ પ્રશ્ન નથી. કલાના છે 30%. આપણે હમણાં જોયું 10% 200, 30% ગોતવા હોય તો 200 ના 3% કરી નાખો, કલા થશે 600. એના પછી છે કાયદો 15%. 10% 200, 5% એટલે 200 ના અડધા કરો, 100. 200 પ્લસ 100 કરશો એટલે 10% પ્લસ 5% 15% મળી જશે. કાયદો થશે 300 અને અન્ય છે 10%. 10% તો આપણે હમણાં ગોઈતું 200. હવે જરાક જોઈ લઈ કયું ઓપ્શન છે આવું. છેલ્લું લાગે છે ડી, બરાબર. તો આનો જવાબ આવે છે ઓપ્શન ડી. ચાલો હું આને જરાક કોપી કરી લઉં. આગળ કીધું છે વિજ્ઞાનમાં 40%, વાણિજ્યમાં 60%, કલામાં 85%, કાયદોમાં 55%, અન્યમાં 25% મહિલાઓ વિદ્યાર્થીઓ છે. વિભાગ દીઠ મહિલા વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો. ચાલો, આ આપણા વિભાગો હતા. વિજ્ઞાન પહેલું છે વિજ્ઞાન, બીજું છે વાણિજ્ય, ત્રીજું કલા, ચોથું કાયદો અને પાંચમું અન્ય. ઓકે, હવે આપણને કીધું છે વિજ્ઞાનમાં 40% મહિલાઓ છે, આના 40% ગોતવાના, ધ્યાન દેજો. ફરીથી એ જ પ્રોસેસ કરવાની, કાંઈ અઘરું નથી. એક પોઈન્ટ લગાવો એટલે 10% મળ્યા. 500 ના 10% થયા 500, એટલે વિજ્ઞાનમાં જે 500 ના 10% થયા 50, એટલે વિજ્ઞાનમાં જે 500 વિદ્યાર્થી ભણે છે એના 10% થયા 50 અને 40% મહિલાઓ છે. આને 4 ગણા કરો, 50 ના 4 ગણા, એટલે 10% ના 4 ગણા 40% મળી જાય. 50 ચોકું 200. વિજ્ઞાનમાં મહિલાઓ થશે 200. વાણિજ્યમાં કીધું છે 60%. ફરીથી આના વાણિજ્યના 10% થાય 40. 400 માં એક પોઈન્ટ મૂકો એટલે 40. આ થયા 10%. 60% જોઈએ છે એટલે 40 છક 240. કલામાં 85% મહિલાઓ છે. 15% માઇનસ કરાય, 85% ગોતવા ન જવાય. કોઈ પણ નંબરના 15% ગોતવા અતિશય સહેલા છે. એક ડેસિમલ લગાવો એટલે 10% મળે, 60. અને 10% ના અડધા કરી નાખો એટલે 5% મળે. એ બંનેને એડ કરી દો એટલે 15% મળી જાય. 60 ના અડધા થયા 30 અને 60 પ્લસ 30 થશે 90. આમાંથી 90 માઇનસ કરો, કારણ કે 15% માઇનસ કરવાના, એટલે 85% મળશે તમને 510. એક વખત નજર નાખી લઈ, 200, 240, 510 એવું કયું ઓપ્શન છે? ચાલો એવાય બે છે, કોઈ વાંધો નહીં. કાયદામાં 55% મહિલાઓ છે. 55% ગોતવા પણ ખૂબ સહેલા હોય મિત્રો. આના અડધા કરી નાખો એટલે તમને 50% મળે. 150 થયા 50%. અને આમાં 50%માં ફરીથી એક ડેસિમલ લગાવી દો ને,
એટલે 5% મળે, 150ના 1 ડેસિમલ એટલે 15%. એમાં એ પ્લસ કરી નાખો, 50% પ્લસ 5% એટલે મળ્યા 50% પ્લસ 5% એટલે મળ્યા 55%, 150 પ્લસ 15 એટલે 165. અને અન્યમાં 25% મહિલા છે. અન્યમાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા છે 200 અને એના 25% કરો એટલે મળે આનો ચોથો ભાગ 50. અન્યમાં મહિલા છે 50. હવે આપણી પાસે મહિલાઓની સંખ્યા આવી ગઈ. વિજ્ઞાન 200, વાણિજ્ય 240, કલા 510, કાયદો 165, અન્ય 50. તો આ આપણો જવાબ છે ઓપ્શન બી. ચાલો, પાંચે વિભાગમાં પુરુષ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? આ આપણને મળ્યું વિદ્યાર્થી કુલ વિજ્ઞાનમાં 500, વાણિજ્યમાં 400. આ એમાંથી આપણે મહિલા વિદ્યાર્થી ગોઈતી હતી. આમાંથી મહિલા માઇનસ કરી નાખો એટલે સીધા પુરુષ મળી જાય. 500 માઇનસ 200 એટલે 300, 400 માઇનસ 240 એટલે 160, 600 માઇનસ 510, આમ 90 આપણે ગોઈતા હતા. 15% પુરુષો છે. કાયદો 300 માઇનસ 165 એટલે 135 અને અન્ય 200 માંથી 50 એટલે 150. કયો ઓપ્શન છે? 300, 160, 300, 160, 90, 135 અને 150. પહેલો ઓપ્શન છે આપણી પાસે. તો જવાબ આવશે તમારો ઓપ્શન એ. 44. વિભાગ દીઠ મહિલા અને પુરુષ વિદ્યાર્થીઓનો ગુણોત્તર જણાવો. આખું પાછું કોપી કરવું પડશે મારે. તમે જોઈ શકો છો ક્વેશ્ચન કેટલો ઇન્ટેલિજન્ટ ડિઝાઇન કર્યો છે કે તમે એક ક્વેશ્ચનમાં જે મહેનત કરો ને એ આગળના ક્વેશ્ચનમાં સીધી બેઠે બેઠી કામ લાગી રાખે છે. બહુ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન કહેવાય આને. વિભાગ દીઠ પુરુષ અને મહિલા અને પુરુષ વિદ્યાર્થીઓનો ગુણોત્તર જણાવો. તો પહેલામાં છે 200:300 એટલે 2:3. બધા ઓપ્શનમાં 2:3 છે. આ ડન. બીજા વાણિજ્યમાં કીધું છે 240:160. આ 80 × 3, 80 તેરી 240 અને 80 દુ એટલે એ થયા 3:2. ચાલો, બધામાં 3:2 છે. કલામાં છે 510:90 અને આને છેદ ઉડાડો એટલે 3 થી ઉડે તો 17 તેરી 51 અને આ 3 તેરી 9, 17:3 થાય. ચાલો, કલામાં 17:3. આ બે ઓપ્શનમાં 17:3 છે. કાયદામાં જરાક ટ્રિકી છે. 165:135. આ ન ગોતું હોય તો અન્ય ગોતી લેવાય. 50:150 છે. 50:150 એટલે 1:3 થયા. અન્ય 1:3 અને કાયદો 11:9. આપણો જવાબ આવે છે ઓપ્શન સી. થોડુંક સ્માર્ટ વર્ક કરવાનું. બધું લઈ અને પેન પેપર લઈ અને સીધું લાગી જવાની જરૂર નથી. નેક્સ્ટ છે દરેક વિભાગમાં પરીક્ષાનું પરિણામ નીચે મુજબ આવેલ છે. પાસ 45, નાપાસ 35, એટીકેટી 20. ચાલો, આમાંથી ઓકે, હવે આમાંથી ધ્યાન દેજો. આપણે આ એકે ડેટાની જરૂર નથી, ફક્ત કુલ વિદ્યાર્થીઓ કેટલા છે એની જરૂર છે. આ થયા તમારા વિભાગ દીઠ વિદ્યાર્થી. ચાલો, વિજ્ઞાન 500, વાણિજ્ય 400, કલા 600, કાયદો 300, અન્ય 200. તમને કીધું છે પાસ 45, નાપાસ 35, એટીકેટી 20. ઓકે, વિજ્ઞાનમાં પાસ એટલે આના 45%,
45% કાઢવા હોય ને એટલે 50% માઇનસ 5% કરી નાખવા. કોઈ પણ નંબરના 50% કાઢવા હોય એટલે એના અડધા કરી નાખો. આના 50% થશે 250 અને એ 50%માં એક ડેસિમલ લગાવી દો એટલે 5% મળી જાય. 250 આના 5% થશે 25. 250 માઇનસ 25 એટલે થયા 225. આના 45%. ચાલો જરાક જોઈ લઈ. પહેલામાં 225 કેટલા ઓપ્શનમાં છે? બધામાં છે. ચાલો નો પ્રોબ્લેમ. વિજ્ઞાનમાં પાસ, વાણિજ્યમાં નાપાસ. નાપાસ છે 35%. 400ના 35% ગોતવાના છે. આપણે શું કરશું? એક ડેસિમલ લગાવો એટલે મળે 10%. આના 10% થયા 40. 40 ગુણ્યા 3 કરો એટલે 120. એ મળ્યા તમને 30%. અને 10%ના અડધા કરો એટલે 5% મળે. 10% હતા 40, એના અડધા કરો તો 20. 5% મળશે 20. તો આના 35% થયા 140. ચાલો, કેમાં 140 છે? બધામાં છે. વેરી ગુડ. કલામાં એટીકેટી છે 20. 60ના 20% થશે 120. ચાલો, આમાં 120 કયા ઓપ્શનમાં છે? થર્ડ ઓપ્શનમાં છે. તમને એમ થતું હશે કે સર કેમ મજૂરી કરે છે, બધામાં 225 140 આપ્યા જ છે. સ્માર્ટ વર્ક કહેવાય, ન જ ગોતાય. હું એટલા માટે ગણું છું કે તમને પર્સન્ટેજ કઈ રીતે કાઢવા એનો થોડોક આઈડિયા આવે. બરાબર, એટલા માટે રિપીટ કરું છું. એટલા માટે તમારો અને મારો બંનેનો સમય કાઢું છું થોડોક. છેલ્લા બે પણ વેરીફાઈ કરી લઈ જરાક. 135 અને 70. કાયદામાં પાસ. કાયદામાં પાસ છે પાછા 45%. આના 45% કાઢવા માટે શું કરવાનું? અડધા કરો. આ જ પેટર્ન. 50% થશે 150 અડધા અને 5% થશે આ 150માં 1.15 એટલે 135. 135 છે. અને અન્યમાં નાપાસ. નાપાસની સંખ્યા છે 35%. 200ના 35% થશે 70. તમારો જવાબ આવશે ઓપ્શન ડી. તમને આપણી યુટ્યુબ ચેનલ ઉપર બાકીની લેક્ચર સિરીઝ પણ પડી છે, એ પણ ન જોઈ હોય જોઈ લેજો. બંધારણ લેક્ચર સિરીઝ 12 લેક્ચર્સ ફ્રીમાં પડ્યા છે. વૈદિક મેથ્સ અને રિઝનિંગની લેક્ચર સિરીઝ એમાં પણ 12 લેક્ચર પડ્યા છે. કરંટ અફેર્સ વીકલી જોતા રહેજો. અને આપણા એપ્લિકેશન ઉપર ઘણા બધા કોર્સીસ આવી ગયા છે. બંધારણનો કોર્સ આપણો પડ્યો છે, વૈદિક મેથ્સ અને રિઝનિંગનો કોર્સ છે, ભૂગોળ અને સાયન્સ એન્ડ ટેકનોલોજીનો કોર્સ છે, અને કરંટ અફેર્સનો પણ કોર્સ છે. અને કોર્સ આપણે એ રીતે ડિઝાઇન કર્યા છે કે તમને ઓલમોસ્ટ બધી એક્ઝામમાં કામ લાગે. એક જ કોર્સ પરચેઝ કરી લેશો કોઈ પણ એક્ઝામમાં કામ લાગશે. કોઈ પણ કોર્સ પરચેઝ કરવો હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો. એ એપ્લિકેશનમાં જે ફીસ લખી છે એના કરતાં ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દઈશું. ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ અમને કરશો તો. વચ્ચેના ઘણા બધા કમિશન દેવાના ન થતા હોય, એ ન થાય, અમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરી દો તો એનો ફાયદો અમે તમને કેરી ફોરવર્ડ કરી શકીએ. તો કોઈ પણ કોર્સ પરચેઝ કરવો હોય અમને આના ઉપર વોટ્સએપ કરજો. ન કરવો હોય કોઈ પ્રશ્ન નથી. યુટ્યુબ ઉપર ઘણા બધા ફ્રી લેક્ચર્સ પડ્યા છે, એ જોતા રહેજો. કન્ટિન્યુ કરીએ છીએ આપણે લેક્ચરથી. ઓકે, 450ના 58% કાઢવાના છે. ઓકે, આપણે શું કરીએ છીએ મિત્રો? આના 60% કાઢી લો પહેલા. જો કોઈ પણ નંબરને એક ડેસિમલ લગાવો ને એને જમણી બાજુથી 1 પોઈન્ટ લગાવી દો એટલે એ થઈ જાય એના 10%. આના 10% થયા 45. અને 60% કાઢવા હોય તમારે તો આને ગુણ્યા 6 કરો. 40 6 240 અને 5 6 30 એટલે 270 થાય. કોઈ પણ નંબરને 2 ડેસિમલ લગાવી દો ને એટલે એનો 1% મળી જાય. 450ના 450નો 1% થાય 4.5. આપણે 58% જોઈએ છે એટલે આમાંથી -2% કરવા પડે. 1% થયો 4.5, 2% થાય 9. 270 માંથી 9 માઇનસ કરો એટલે તમને 450ના 58% મળશે સીધા 261. માઇનસ શું કીધું છે? 250ના કેટલા ટકા? બરાબર 181. ઓકે, હવે આ 181 અહીંયા જાય, 250ના કેટલા ટકા અહીંયા આવે એટલે અહીંયા -181 કરી નાખો. 261 - 181 કરો એટલે 80 મળે.
તમને એવું પૂછ્યું છે 80 એટલે 250 કેટલા ટકા થાય? આપણે મિત્રો આપણી વૈદિક ગણિતની મેથડ પ્રમાણે કોઈ પણ નંબર બીજા નંબરના કેટલા ટકા છે એ ગોતવું હોય તો આપણે શું કરીએ છીએ, 25માં 250 પહેલા 10% ગોતી લો. 25 એ થયા 10%. ઓકે, આને હજી ક્યાં સુધી ખેંચી શકાય એમ છે? 25 તેરી 75 થાય. 75 એટલે થયા 30%. આપણે 80 ગોતવાના છે. 80 માઇનસ 75 કરો, કેટલા વધ્યા? 5. તો 5 છે એ 250 કેટલા ટકા થાય? 1% થાય 2.5. 2.5 અને એના ડબલ કરો એટલે 5 મળી જાય. તો 5 થયા 2%, એટલે 80 છે ને એ 32% ઓફ 250 થાય મિત્રો. આને આવું કરવાની બિલકુલ જરૂર નથી. 80/250 કરો અને ગુણ્યા 100 કરો, આમાં લાંબા થઈ જવાય. અને આ રીતે તમે કયો ને એ નંબરના કયો એટલા ટકા મોઢે આવી શકે. આ અમારા વિદ્યાર્થીઓ આવું કેલ્ક્યુલેશન મોસ્ટ ઓફ મોઢે કરી નાખતા હોય છે, બરાબર. તો એક વખત વૈદિક મેથ્સનો કોર્સ અમારો જોજો, બાકી આ ટાઈપના પેપર સોલ્યુશન જોતા રહેજો. એમાં પણ અમે વારંવાર ચમત્કાર કરશું. અમને ખ્યાલ છે ચમત્કાર વગર નમસ્કાર નથી થતા. તો આગળ કન્ટિન્યુ કરીએ આપણે. એની આવક બીના 60% છે અને બીની આવક સીના 80% છે. સીના ટકાવારી તરીકે એની આવક કેટલી છે? ઓકે, જો જે આમાં છેલ્લો બેઝ આપ્યો છે સી, સૌથી મોટો સી લાગે છે, તો સી ને 100 લઈ લ્યો. 100% સી પોતે. આપણને કીધું છે બી ની આવક એ સી ના 80% છે, એટલે બી થયા 80 અને એ ની આવક એ બી ના 60% છે. આના 60% કાઢવા એટલે ફરીથી શું કરવાનું, એક ડેસિમલ લગાવો એટલે 10% મળે. આના 10% થાય 8 અને 60% ગોતવા હોય એટલે 8 છક 48 થાય. તો એ ની આવક થઈ 48, બી ની 80, સી ની 100. આપણને શું પૂછ્યું છે? સી ના ટકાવારી તરીકે એ ની આવક કેટલી છે? મીન્સ 48 એ 100 ના કેટલા ટકા થાય? મિત્રો આવું તો કેલ્ક્યુલેશન કોઈ ન કરવું પડે. આનો જવાબ આવે ડી 48%. કાંઈ મોટું કેલ્ક્યુલેશન માગે એવો સમ નથી. સાદા વ્યાજે 8 વર્ષમાં પૈસા બમણા થાય છે. કેટલા વર્ષમાં? તે મૂળ રકમના 5 ગણા થશે. ઓકે, સમજો. અમે અમારી ક્લાસરૂમમાં વૈદિક ગણિતની મેથડથી શું કરીએ છીએ? પ્રિન્સિપલ પ્લસ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ અમાઉન્ટ. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, પ્રિન્સિપલ જે મૂડી છે ને એ હંમેશા 100% હોય. તમારે ડબલ કરવા છે 8 વર્ષમાં, તો અમાઉન્ટ થઈ ગઈ 200%. અને એમાં વ્યાજ કેટલું મળ્યું તમને? એ મળ્યું 100%. આ મળ્યું છે તમને 8 વર્ષમાં. ઓકે, ધ્યાન રાખજો, 100% મળે છે વ્યાજ 8 વર્ષમાં. સાદું વ્યાજ હોય ને ત્યારે આ પેટર્નમાં કોઈ ફેરફાર નહીં થાય. દર 8 વર્ષે 100% જ મળે. આ સેમ ક્વેશ્ચન જો ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછ્યો હોય, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ પૂછ્યો હોય, તો એનું કેલ્ક્યુલેશન ઘણું બદલી જાય. હવે આપણે કરવું છે રકમના 5 ગણા. રકમના 5 ગણા એટલે પ્રિન્સિપલ લ્યો 100%, અમાઉન્ટ થાય 500%. તો વ્યાજ કેટલું થયું? 400%. 100% થાય 8 વર્ષમાં, તો 400% કેટલા વર્ષમાં થાય? આને ગુણ્યા 4 કરો એટલે 8 ચોક 32 વર્ષ આવે મિત્રો. જવાબ આવશે તમારો ઓપ્શન એ. બહુ સિમ્પલ લોજિક છે. વૈદિક ગણિત નહીં, અમારી વ્યાપારી ગણિતનો ટેકનિક્સ હોય, એનાથી બહુ ફટાફટ થઈ શકે તમારું કેલ્ક્યુલેશન. ઓલું I ઇઝ ઇક્વલ ટુ PRN/100 કરવાની જરૂર રહે નહીં. એક વિમાન 600 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી રહ્યું છે. તે સવારે 10 વાગે ઉડાન ભરે છે, 11:30 વાગે 1 કલાકનો વિરામ લે છે અને પછી ફરી ઉડાન ભરી બપોરે 2 વાગે તેના ગંતવ્ય સ્થાને પહોંચે છે. જો વિમાનની ઝડપમાં કોઈ ફેરફાર ન થયો હોય તો વિમાને કેટલું અંતર કાપ્યું હશે? 10 થી 2 એટલે મિત્રો 4 કલાક થાય. એમાં વચ્ચે 1 કલાક હોલ્ટ લીધી છે. 11:30 આપણે કાંઈ અલગ અલગ નથી કરવું. 10 થી 11:30 કરો, પછી 1 કલાકનો હોલ્ટ રાખો, પછી 12:30 થી 2 લ્યો, કાંઈ નથી કરવું. મારે 1.5 કલાક 2 વાર થાય, કાંઈ નથી કરવું. 10 થી 2 એટલે 4 કલાક થઈ. 1 કલાકનો હોલ્ટ થયો, વિરામ, તો કુલ થઈ 3 કલાક. સ્પીડ છે એની 600 પર કલાક.
3 કલાક ચાલે એટલે 1800 કિલોમીટરનું ડિસ્ટન્સ કવર કરે. જવાબ આવશે તમારો ઓપ્શન સી. કાંઈ અઘરું કરવું નથી. ઓકે, આ એક મજાનો પ્રશ્ન છે. 13 ક્યુબ ગુણ્યા 8 ક્યુબ ભાગ્યા 32. આને હું આવી રીતે લખી નાખું છું ડાયરેક્ટ બાય 32. ચાલો, 8 ચોક 32, 4 દુ 8, આ થયા 16. 13 ક્યુબ કરવો પડશે. 169 ઇન્ટુ 13 કરો, 13 નવા 117, 11, 13 6 78 અને 11 થાય 89, 8 13 1 13 અને 8 2197 ગુણ્યા 16 કરવાના છે. એક વખત ઓપ્શન ઉપર નજર રાખવી. જો બહુ ક્લોઝ ઓપ્શન ન દીધા હોય, જે અગેન આઈબીપીએસની આદત છે, આ લોકોએ બધા ક્લોઝ ઓપ્શન દીધા છે. જો બહુ ક્લોઝ ઓપ્શન ન દીધા હોય ને તો ખાલી આનું આની હારે ગુણાકાર કરીને પણ જવાબ મળી જાય. હવે એમાં કોઈ વિકલ્પ દીધો નથી એટલે કરવું પડશે. 16નો ટેબલ 1 થી 20ના ટેબલ મિત્રો યાદ કરી લેજો. હા, ન કર્યા હોય તો એને કરમ કહેવાય. સ્કૂલમાં ન કર્યા હોય, તમને એમ થયું હોય કે શું ફેર પડે છે, તો કરમ કોઈને મૂકતું નથી. ઓકે, 1 થી 20ના ટેબલ મોટે કરી લેજો. તમારી કેલ્ક્યુલેશન સ્પીડ બહુ ફટાફટ થઈ જશે. ઓકે, ચાલો. 16 સત્તા 112, 11, 16 9 144 અને 11 155, 15, 16 એકુ 16 અને 15 31, 3 16 દુ 32 અને 3 35 1 52 જવાબ આવશે. ઓપ્શન બી. આમાં કાંઈ ઓપ્શન છે, વિકલ્પ નથી બીજો. તમારી કેલ્ક્યુલેશન સ્પીડ વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી. આપણી વૈદિક મેથ્સની શોર્ટકટ્સના લગભગ 12 લેક્ચર પડ્યા છે આપણી ચેનલ ઉપર. ન જોયા હોય ખાસ જોઈ લેજો. એમાં સરે જેટલી તમને હોમવર્ક કીધા છે ને એ બધા હોમવર્ક કરજો અને એ પ્રમાણે કેલ્ક્યુલેશન ચાલુ કરજો મિત્રો. અઠવાડિયા 10 દિવસની અંદર તમારી કેલ્ક્યુલેશન સ્પીડ વધવા માંડશે. 1.5 થી 2 મહિનાની અંદર તમારી કેલ્ક્યુલેશન સ્પીડ અત્યારે છે એના કરતાં 10 ગણી થઈ જશે. એક વખત ન જોયા હોય બધા લેક્ચર જોઈ લેજો. આ લેક્ચર પતે પછી અહીંયા ક્યાંક એની લિંક આવી જશે પ્લેલિસ્ટની. વૈદિક ગણિતનું પ્લેલિસ્ટ આપણી ચેનલ ઉપર ફ્રી પડ્યું છે. ઓકે, ન જોયા હોય એક વખત બધા લેક્ચર્સ જોઈ લેજો. કેલ્ક્યુલેશન સ્પીડ વધારવા સિવાય કોઈ વિકલ્પ નથી આપણી પાસે. ત્રીજો ડીઆઈ ફરીથી આવ્યો છે, બહુ સરસ મજાનો. આ છે બાર ડાયાગ્રામ. આમાં કીધું છે એક શહેરમાં થયેલ વરસાદની વિગતો મહિના પ્રમાણે અને સેન્ટીમીટર આપ્યા છે. ઓકે, જો વર્ષના પ્રથમ 6 મહિનાનો સરેરાશ વરસાદ 3 સેન્ટીમીટર ગણવામાં આવે તો જૂનમાં ઓછામાં ઓછો કેટલો વરસાદ શક્ય છે? 6 મહિનાનો એવરેજ વરસાદ 3 હોય તો એવરેજનો ફોર્મ્યુલા છે એવરેજ ઇન્ટુ નંબર ઇઝ ઇક્વલ ટુ ટોટલ. 6 મહિના ગુણ્યા 3 સેન્ટીમીટર કરો એટલે ટોટલ વરસાદ થાય 18 સેન્ટીમીટર. ઓકે, આપણે 5 મહિનાનો ટોટલ વરસાદ ગણી લઈ. આ 5, આ 7, આ અડધો એટલે 7.5, 7.5 અને 1.5 એટલે 9 અને 9 ને 8 એટલે 17. 6 મહિનાનો ટોટલ વરસાદ 18 થાય, 5 મહિનાનો 17 થાય, તો જૂન મહિનાનો કેટલો વરસાદ થાય? 1 સેન્ટીમીટર વરસાદ ઓછામાં ઓછો સંભવિત વરસાદ કીધું છે 1 સેન્ટીમીટર. બરાબર છે. ચાલો, નેક્સ્ટ કીધું છે પ્રથમ 5 મહિનાનો જાન્યુઆરીથી મે મહિનાનો સરેરાશ માસિક વરસાદ કેટલો છે? આપણે હમણાં જોયું ટોટલ વરસાદ હતો 17, એને ભાગ્યા 5 કરો. મિત્રો કોઈ પણ નંબરને 5 થી ડિવાઈડ કરવા હોય ને તો એની એક શોર્ટકટ આપું છું. આપણા વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝમાં તો પડી જ છે આખી બધી શોર્ટકટ. કોઈ પણ નંબરને 5 થી ડિવાઈડ કરવા હોય ને એના ડબલ કરી નાખો. આના ડબલ થાય 34 અને 1 ડેસિમલ લગાવી દો, 1 દશાંશ લગાવી દો, એમાં 3.4. એ તમને જવાબ મળી ગયો. આનો જવાબ આવશે ઓપ્શન એ. પ્રથમ 5 મહિનામાં સૌથી સૂકા મહિનાથી સૌથી ભીના મહિના સુધી વરસાદમાં કેટલા ટકાનો વધારો થયો? ઓકે, સૌથી સૂકો મહિનો છે માર્ચ એટલે 0.5 સેન્ટીમીટર અને સૌથી ભીનો મહિનો છે મે એટલે 8 સેન્ટીમીટર. હવે એ સમજો આના કેટલા ગણા થયા? આ 16 ગણા થયા, 16 ટાઈમ્સ. જો આ 100% હોય તો આ 1600% થાય. કોઈ પણ નંબર જેટલા ગણા થાય ને એના ટકામાં એટલા ગણા કરી નાખવાના.
દરેક નંબર 100% જ હોય, બરાબર. જો આ 100% હોય ને તો આ થયું 1600%. તો વધારો કેટલો થયો? 1500%નો ઇન્ક્રીઝ થયો. એટલે જવાબ આવશે તમારો ઓપ્શન બી. મિત્રો, આ વૈદિક ગણિતની મેથડ છે. ફરીથી કહું છું, એકદમ ફાસ્ટ કેલ્ક્યુલેશન થાય. આપણે અગાઉ પણ 2 ડેટા ઇન્ટરપ્રિટેશનના સમજમાં જોયું. ફરીથી કહું છું મિત્રો, કોર્સ પરચેસ કરી લેજો. આપણો બહુ સસ્તામાં કરીએ છીએ, અત્યારે ઓફર ચાલે છે. એપ્લિકેશનમાં 1501 લખ્યા છે, પણ તમને માત્ર 1201માં આખો કોર્સ આપી દઈશું. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો આટલી ઝડપથી તમે પણ ગણતરી કરી શકશો, બરાબર. આ કોઈ એમને કોઈ વરદાન ન હોય કે આ દુનિયામાં જઈને મેચ કરશે, નહીં. એની ટેકનિક હોય, એની પ્રેક્ટિસ કરવાની હોય. એ ટેકનિક તમે શીખો ને પ્રેક્ટિસ કરો એટલે અમારાથી ઝડપથી પણ કરી શકો ગણતરી. એવું કાંઈ નથી કે ટીચર હોય એનાથી ઝડપી ગણતરી એના સ્ટુડન્ટ ન કરતા હોય. કરી શકો, ડિપેન્ડ પ્રેક્ટિસ કેટલી કરો છો એના ઉપર. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 3 મહિનાઓ જૂન, જુલાઈ, ઓગસ્ટ વરસાદ પ્રથમ 5 મહિનાના કુલ વરસાદ કરતાં 25% વધારે હોય તો વર્ષના પ્રથમ 8 મહિનાનો સંયુક્ત વરસાદ કેટલો થશે? આપણે જોયું પહેલા 5 મહિના જાન્યુઆરી ટુ મેનો વરસાદ છે ટોટલ 17 સેન્ટીમીટર. આપણને કીધું જૂનથી ઓગસ્ટનો વરસાદ આના કરતાં 25% થાય. આના 25% કરો, 25% કરવા એટલે ચોથો ભાગ કરી નાખો. 16 ચોક 64 અને 1નો ચોથો ભાગ થાય પા. એટલે આના 25% થાય 4.25. 17માં 4.25 એડ કરો એટલે જૂનથી ઓગસ્ટનો વરસાદ થશે 17 + 4.25 એટલે 21.25. અને તમને કીધું છે 8 મહિનાનો વરસાદ કેટલો થાય તો આ 17 + 21.25 કરો એટલે તમને મળે 38.25 સેન્ટીમીટર જવાબ. ઓપ્શન ડી આવે જવાબ, બરાબર છે. એપ્લિકેશનનું નામ આ છે. ન મળે ગૂગલ પ્લે સ્ટોરમાં કે કોઈ પણ જગ્યાએ એપલનો આઈફોન વાપરતા હો, એપ્લિકેશન નહીં મળે આઈ સ્ટોરમાં, આ નંબર ઉપર વોટ્સએપ કરજો, તમને લિંક મોકલી દઈશું કઈ રીતે ડાઉનલોડ કરવું. ક્યાંય પણ અટકો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, કોલ કરજો, જાણ કરશું કઈ રીતે કરવું. અને કોર્સ પરચેસ કરવો હોય તો અમને જાણ કરજો. ઓફલાઈન કોર્સ કરવા આવવું હોય તો પણ આ નંબર ઉપર મેસેજ કરજો. જે નવો બેચ સ્ટાર્ટ થતો હશે એમાં તમને જોઈન કરાવી દઈશું. પ્રથમ 5 મહિનામાં થયેલા વરસાદની સરેરાશ કરતાં ઓછો વરસાદ થયો હોય તેવા આલેખમાં આપેલા મહિના કેટલા છે? આપણે હમણાં જોયું આ 5 મહિનાનો ટોટલ થાય છે 17, એની એવરેજ થઈ 3.4. હવે 3.4 થી ઓછા વરસાદ હોય એવા કેટલા મહિના છે? 1, 2 ને 3. તો જવાબ આવશે સી 3, બરાબર છે. ચાલો નેક્સ્ટ છે પ્રોફિટ એન્ડ લોસનો નફા નુકસાનનો સમ છે. રમેશે 28,000થી ધંધો શરૂ કર્યો. નેક્સ્ટ પાર્ટનરશિપનો સમ છે. રમેશે 28,000થી ધંધો શરૂ કર્યો અને ત્યારબાદ મહેશ 42,000 સાથે તેની સાથે જોડાયો. જો વર્ષના અંતે નફો સમાન રીતે વેચવામાં આવે તો મહેશ કેટલા મહિના પછી જોડાયો હશે? તમે સમજો, ભાગીદારીના સમજ હોય ને જ્યાં પાર્ટનરશિપના, ત્યાં જેટલી મૂડી ઇન્વેસ્ટ કરી છે, જેટલી મૂડીનું રોકાણ કર્યું છે કોણ વ્યક્તિએ, એના પ્રમાણમાં એનો નફો વેચણી થતો હોય. હવે રમેશે ઇન્વેસ્ટ કર્યા 28,000 અને મહેશે રોકાણ કર્યું 42,000. પણ તમને કીધું છે કે બંનેનો નફો અંતે સમાન રીતે વેચવામાં આવ્યો. તો એનો મતલબ શું થયો? રમેશે 28,000 આખા 12 મહિના રોકાણ કર્યા, મહેશે 42,000 આખા 12 મહિના રોકાણ નથી કર્યા. એણે ઓછો સમય રોકાણ કર્યું હશે, એટલા માટે પહેલા વર્ષનો ધંધો હોય તો બેયને ભાગ ઇક્વલ મળે. આવતા વર્ષથી મહેશનો ભાગ રમેશ કરતાં વધુ હશે. તો આને છે ને ગણવાની 2 રીત હોય. એક તો આને ગુણ્યા 12 કરો ઇઝ ઇક્વલ ટુ આ 42,000 ને ગુણ્યા
એક્સ કરો તો આ તમને મળી જાય મહેશે કેટલા મહિના રોકાણ કર્યું. તો 28,000 ભાગ્યા 42,000 ગુણ્યા 12 ઇઝ ઇક્વલ ટુ મહેશના મહિના. તો 14 દુ 14 તેરી 3 ચોક એટલે 8 મહિના મહેશે રોકાણ કર્યું છે. અને મહેશને કેટલા મહિના પછી એણે જોડાયો તો એનો જવાબ આવશે એ 4 મહિના પછી. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ છે પાણીથી પૂરી ભરેલી 15 ડોલથી એક આખી ટાંકી ભરાઈ જાય છે. પૂરી ભરેલી ડોલમાં 12 લીટર પાણી છે. એટલે 15 12 180 થાય. કોઈ પણ નંબરને 15થી મલ્ટીપ્લાય કરવો હોય ને એ પણ ખૂબ સહેલો છે. એ નંબરને 10થી મલ્ટીપ્લાય કરી નાખો 120. પછી એના અડધામાં એડ કરી દો. 120ના અડધા થાય 60. એ આમાં નાખી દો એટલે 180 મળશે તમને. જો દરેક ડોલમાં 10 લીટર જ પાણી ભરવામાં આવે તો તે ટાંકી ભરવા માટે કેટલી ડોલની જરૂર પડે? 180 ભાગ્યા 10 કરો એટલે 18 ડોલ આવે. નેક્સ્ટ છે એ અને બી એક કામ 5 દિવસમાં કરે છે. બી અને સી એ જ કામ 7 દિવસમાં કરે છે. અને એ અને સી એ જ કામ 4 દિવસમાં કરે છે. તો જો ત્રણેય એ બી સી એકલા કરે તો સૌથી વધુ સમય કોણ લેશે? આનું કેલ્ક્યુલેશન મિત્રો એટલું લાંબુ આવે છે. આ આઈબીપીએસ પીઓ લેવલનો સમ છે. આનું કેલ્ક્યુલેશન કરવા જતા નહીં, ખૂબ જ લાંબો સમ છે. તમારો 5 મિનિટ પહેલાં સમ થાય તો મને જાણ કરજો, એટલો લાંબો સમ છે. આને મિનિમમ 2-3 મિનિટ લઈ જશે. તમારી કેલ્ક્યુલેશન સ્પીડ સારી હશે, કન્સેપ્ટ સારી રીતે સમજતા હશો તો ખૂબ સારો એવો સમય લઈ જશે. એક વસ્તુ સમજજો, ત્રણેયમાંથી ધીમું કોણ છે જોઈને આઈડિયા આવે. જ્યારે એ અને સી કામ કરે છે ત્યારે સૌથી ઓછો સમય લાગે છે. અને જ્યારે બી જોડાઈને ત્યારે જોઈ શકો છો તમે સમય વધારે લાગે છે. તો આમાં સૌથી ધીમો કામ કરવા વાળો છે ને એ બી છે. તમે સીધું ખાલી આટલું ઓબ્ઝર્વ કરી અને જવાબ મારી શકો. આનો જવાબ આવે ઓપ્શન મીન્સ વ્યક્તિ બી ઓપ્શન સી. ઓકે, નેક્સ્ટ કીધું છે એક રકમનો 12.5% વાર્ષિક દરે 2 વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત 781.25 છે. રકમ કેટલી હશે? મિત્રો આપણે પીએસઆઈના પેપરમાં સીઆઈનો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટનો ચક્રવૃદ્ધિ વ્યાજનો સમ સોલ્વ કર્યો હતો, સીસીઈમાં કર્યો હતો, ફરીથી કોન્સ્ટેબલમાં એ કરું છું. તમને આમાં ડિફરન્સ આપ્યો છે, તફાવત આપ્યો છે સીધો. તો આપણી મેથડ પ્રમાણે મિત્રો તફાવત ડાયરેક્ટ મળે છે. તમારે સાદી મેથડ પ્રમાણે પહેલાં એસઆઈ ગોતવા જવો પડે, આઈ ઇઝ ઇક્વલ ટુ PRN upon 100, પછી એક વર્ષનું ગણીને સીઆઈ ગોતવો પડે, પછી તફાવત મળે. હવે તમને રકમ કેટલી હશે પૂછ્યું છે, મીન્સ પ્રિન્સિપલ કેટલું હશે એ પૂછ્યું છે. આ ટાઈપના સમમાં છે ને જ્યારે ખાસ કરીને 3 વર્ષનો હોય, સોરી 2 વર્ષનો જ છે, નો પ્રોબ્લેમ, પર્સન્ટેજ અટપટા જે 12.5% છે, તો છે ને તમને હું સિમ્પલ ઉદાહરણ સિમ્પલ સલાહ આપીશ કે ઓપ્શન ઉપરથી વયા જાઓ. જો નાનામાં નાનો સારામાં સારો ઓપરેટ કરવો ઓપ્શન છે 50,000. પ્રિન્સિપલ હું ધારી લઉં 50,000 છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 12.5% અને નંબર ઓફ યર્સ છે 2 વર્ષ. તો આપણે આપણી કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટની મેથડ પ્રમાણે શું કરીએ છીએ? બાઇસિકલવાળી મેથડ. પહેલો સ્ટેપ એમાં હોય છે 2 વર્ષનું સાદું વ્યાજ. $12.5% 2 વર્ષ એટલે 25% થાય. આપણે હમણાં જોયું ઘણા બધા સમસમાં કોઈ પણ નંબરના 25% કરવા એટલે એનો ચોથો ભાગ કરી નાખો. 50,000નું 25% થાય, ચોથો ભાગ થાય 12,500. અને બીજો સ્ટેપ શું હોય છે આમાં? R% ઓફ 1/2 ઓફ ફર્સ્ટ. પ્રથમ સ્ટેપનો જે રિઝલ્ટ આવે એના અડધા કરવાના. 12,500ના અડધા કરો એટલે મળે 6,250 અને એના 12.5% ગોતવા છે. મિત્રો આપણે ચાર્ટમાં ફરીથી ચાર્ટ અહીંયા મૂકી દઉં છું.
આપણા ચાર્ટમાં કોઈ પણ નંબરના 12.5% કાઢો ને એટલે એનો 8મો ભાગ કરવાનો, અને 8થી ભાગી નાખો એટલે 12.5% મળી જાય. 8 સત્તા 56, 6 65, 8 8 64, 1 10, 8 એકુ 8 અને વૈધા 2, 8 દુ 16, 4 વૈધા 40 અને 8 પંચા 40. તો આનો આ બેનો ટોટલ મારો ને એટલે તમને મળે ચક્રવૃદ્ધિ વ્યાજ 13,281.25. આ થયું સાદું વ્યાજ. અને મિત્રો આ જે વચ્ચેનું મળે ને એ હોય તમારો તફાવત સીઆઈ અને એસઆઈનો. આપણી મેથડની ખાસિયત છે, સેકન્ડ સ્ટેપ જે આમાં આવતું હોય ને એ સીધો સીઆઈ એસઆઈનો તફાવત જ હોય. તો આમાં તફાવત મળી ગયો, આપણે પ્રિન્સિપલ ધાર્યું હતું 50,000, આ તફાવત મળી ગયો. જો ન મળ્યો હોત, માની લો આ 7,100 આ 7,812.5 આવ્યું હોત તો 1 0 ઘટાડી દેત. માની લો આ 78,125 આવ્યું હોત, 2 0 ઘટાડી દેત. ઓકે, માની લો તમે આ પ્રિન્સિપલ ધાર્યું હોત તો પછી ત્રિરાશિ લેવી પડત. ઓકે, તો આ ટાઈપના સમમાં હું બેસ્ટ વસ્તુ કહીશ, એકાદું પ્રિન્સિપલ ધારી લ્યો. આમાં તો સારું એક પ્રિન્સિપલ આપણને ઓપ્શનમાં હતું, કાંઈ ન હોય તો 10,000 જેવું ધારી લેવું, એક પછી એક ત્રિરાશિ મૂકવી પડે. બરાબર છે. આ મેથડ આખી ડિટેલમાં સમજવા માટે એક વખત આપણો પીએસઆઈનો જે પેપર સોલ્યુશન મૂક્યું છે મેથ્સ રિઝનિંગનું, એમાં મેં 2 સમ્સ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટના સોલ્વ કરીને મૂક્યા છે, 2 યર અને 3 યરવાળા. એક વખત જોઈ લેજો, અને બાકી વધુ ડિટેલમાં જાણવું હોય તો આપણો કોર્સ પરચેસ કરી શકો છો. રઘુશાલાભાઈ જે ટ્યુટોરિયલ્સ ઉપર અવેલેબલ છે. બધા એક ચેપ્ટર આપણા આમ ચપટી વગાડતાની સ્પીડે ભાગતા હોય છે. ચાલો, નેક્સ્ટ છે ખાતરની એક થેલીનું વજન 60 કિલો છે અને તેમાં 25% નાઇટ્રોજન છે. થેલીમાં કેટલા ગ્રામ શુદ્ધ નાઇટ્રોજન છે? 60 કિલોના 25% એટલે ચોથો ભાગ કરો તો 15 કિલો થાય. 15 કિલો એટલે 15,000 ગ્રામ થાય. ડી ઓપ્શન આવશે, કાંઈ મોટી વસ્તુ છે નહીં. ઓકે, આ એક મસ્ત સમ છે. આમાં પણ અગેન તમારી વૈદિક ગણિતની કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી ફાસ્ટ છે એના ઉપર જ આધાર છે. ખૂબ ટ્રાય કર્યું, આમાં કાંઈ શોર્ટકટ ભેગી થતી નથી. ગુણ્યા 625 કીધું છે એટલે સમજો 625 છે ને એ 25નો વર્ગ થાય, અને 2 વખત 25 થી મલ્ટીપ્લાય કરી નાખાય તો થઈ જાય. 25 એક 25, 2, 25 દુ 50 અને 2 52, 5, 25 ચોકુ 100 અને 5 105, 10 વૈધા, વધી પડી 10, 25 પંચા 125 અને 10 135, 13 વધી પડી 13. આ બધું લખવું નહીં, બોલવું નહીં, ખાલી ધ્યાનમાં રાખવું. 25 તેરી 75 અને 13 થશે 88, 8, 25 8 200 અને 8 એટલે 208. ફરીથી 25 થી મલ્ટીપ્લાય કરવાના છે. 25 પંચા 625, જો સીધી ખબર પડે તો 6 સીધા અહીંયા લખી નાખવા. 25 5 125 અને 6 131, 13, 25 5 125 અને 13 થાય 138, ફરીથી 13, 25 8 200 અને 13 થાય 213, 21, 25 8 200 અને 21 થયા 221, અહીંયા વધી પડી 22, 25 0 0 અને વધી પડી 22 એટલે 22 બીજા લેખા 2 કેરી કર્યા 2, 25 દુ 50 અને 2 52, 522, 13 81 25. આ જવાબ આવશે સાહેબ. એમાં કાંઈ બીજી શોર્ટકટ છે નહીં. કેલ્ક્યુલેશન સ્પીડ ફાસ્ટ કરો. ફરીથી કહું છું, આપણા વૈદિક મેથ્સના જેટલા લેક્ચર પડ્યા છે આપણી ચેનલ ઉપર ફ્રીમાં પડ્યા છે, 12 લેક્ચર જોઈ લો, તમારી કેલ્ક્યુલેશન સ્પીડ ખૂબ ફાસ્ટ થઈ જશે. ચાલો, આગળ કીધું છે એ અને બી ની સરેરાશ માસિક આવક 6,500 છે. બી અને સી ની સરેરાશ માસિક આવક 7,250 છે. એ અને સી ની સરેરાશ માસિક આવક 8,750 છે. એની માસિક આવક કેટલી છે? આપણે કુલ આવક ગોતતા જઈએ. સરેરાશ આપી છે ને એના ડબલ કરતા જશો એટલે ત્રણેયની કુલ આવક મળતી જશે. એ પ્લસ બી ની કુલ આવક થાય, આ બે જણાની સરેરાશ છે ને,
એટલે એના ડબલ કરી નાખો ને એટલે એ અને બીનો સરવાળો મળી જાય. એ પ્લસ બી થશે 13,000. બી અને સી છે 7,250. તો બી પ્લસ સી થાય, આના ડબલ કરો એટલે મળે તમને 14,500. અને એ પ્લસ સી થશે, આ બેની સરેરાશ છે 8,750. એના ડબલ કરો, 8,000ના ડબલ થાય 16,000 અને 750ના ડબલ થાય 1,500. એટલે એ મળે 17,500. આ કુલ આવક મળી આપણે. ઓકે, આપણે એની આવક ગોતવી છે. હવે સમજો, આ માઇનસ આ કરો ને એટલે તમને મળે, આનું ઊંધું કરી નાખવાનું, સી માઇનસ એ મળી જશે. આ બી બી કપાઈ ગયું. ઓકે, મોટામાંથી નાનું જાય, નાનામાંથી મોટું ન જાય. 14,500 માઇનસ 13,000 એટલે 1,500. ઓકે, હવે આ સી માઇનસ એ ને અહીંયા મૂકો. હવે સમજો, ફરીથી આને માઇનસ કરું છું એટલે આ થઈ જશે માઇનસ માઇનસ પ્લસ, અને આ સી સી કપાઈ જશે. એ પ્લસ એ એટલે મળશે તમને 2a બરાબર 16,000. એની આવકના ડબલ થયા 16,000 અને એની આવક એકલાની થઈ 8,000. જવાબ આવશે તમારો ઓપ્શન ડી. આ પેલી એલિમિનેશન વાળી પ્રક્રિયા છે, પેલી લોપની ફોર્મ્યુલા જે સ્કૂલમાં પ્રયોગ કરતા હતા એ જ વસ્તુ છે, કોઈ નવીન વસ્તુ કરી નથી મેં. હા, ચાલો. 3 યુવતીઓની સરેરાશ ઉંમર 42 વર્ષ છે અને તેમની ઉંમર 4:6:8 પ્રમાણમાં છે. સૌથી નાની યુવતીની ઉંમર શું છે? એક તો 42 જેની સરેરાશ હોય એને યુવતી કેમ કહેવાય? 3 સ્ત્રીઓ લખ્યું હોત તો ચાલત. ચાલો, વાંધો નહીં. એવરેજનો નિયમ હોય, કોઈ નંબરનો ટોટલ કરવો હોય ને, કુલ કરવો હોય તો એને કરવું પડે નંબર ગુણ્યા એવરેજ. 3 યુવતી કીધી છે, સરેરાશ 42 કીધી, આનો ગુણાકાર કરો એટલે તમને મળે 126. આ કુલ ઉંમર થઈ ત્રણેયની. હવે આ 126નો જે રેશિયો છે, અનુપાત છે, એ છે 4:6:8. આપણે રેશિયોનો ચેપ્ટર અમે ભણીએ છીએ ત્યારે આપણે એક વસ્તુ કરીએ છીએ, રેશિયોનો ત્રણેયનો ટોટલ માંડો ને, 4, 6, 8 એ થાય 18. અને રેશિયોનો નિયમ હોય કે આખો ટોટલ હોય ને એ હંમેશા રેશિયોના ટોટલથી વિભાજ્ય હોય જ. તો આ 126 ભાગ્યા 18 કરો એટલે તમને મળે 18 7 126. તો 7 વર્ષ બરાબર 1 ભાગ કેનો? રેશિયોનો. તો 4 ભાગ બરાબર 28, 6 ભાગ બરાબર 6 સત્તા. આ રેશિયોનો ટોટલ માર્યો આપણે, 4 અને 6 10, 10 અને 8 18. એટલે રેશિયોનો કુલ સરવાળો થયો 18. ત્રણેયની ઉંમરનો સરવાળો છે 126. 126 ભાગ્યા 18 કરો એટલે તમને મળે 7 વર્ષ. 7 વર્ષ બરાબર 1 ભાગ શેનો? રેશિયોનો 1 ભાગ બરાબર 7 વર્ષ. હવે સમજો, આનો 4 ભાગ છે, 1 ભાગ બરાબર 7 વર્ષ એટલે 4 ભાગ બરાબર 4 સત્તા 28, 6 ભાગ બરાબર 6 સત્તા 42 અને 8 ભાગ બરાબર 8 સત્તા 56. સૌથી નાની યુવતીની ઉંમર 28. ચા એક જ યુવતી કહેવા લાયક છે, બાકી તો ઠીક. હવે એક બીજી તમને મસ્ત બ્યુટી બતાવું. ગુજરાત સરકારની પરીક્ષાઓમાં આ એક ખાસિયત હોય છે, તમે જોઈ શકો છો ત્રણેય નંબર ઓપ્શનમાં દીધેલા છે. તમારે આટલું લાંબુ ગણિત ન કરવું હોય ને, એક વખત આ ત્રણેય ઓપ્શન લખી નાખો ને, 28, 42, 56, અને પછી એનો રેશિયો કાઢી નાખો, 7 ચોકું 28, 7 છક 42 અને 7 8 56. 4:6:8 આવે છે. ત્રણેયનો ટોટલ એક વખત મારી જુઓ તો આનો સરવાળો થઈ જતો હશે. એટલું લાંબુ કરવા ન જતા, પણ ખાલી આટલું કરી નાખો ને, આટલી બત્તી વાપરી નાખો તો સૌથી નાની ઉંમર 28 મળે. આ કાંઈ લાંબુ લચક કરવાની જરૂર નહીં હો. ઓપ્શનનો ઉપયોગ કરવો મિત્રો. ઓપ્શન છે ને એ પ્રશ્નનો જ ભાગ છે,
અને એમાં એવું ન વિચારવું કે આપણે કાંઈ ચીટ કોડ વાપર્યું છે, નહીં, એને સ્માર્ટ વર્ક કહેવાય. આટલું બધું હાર્ડવર્ક કરવાની જરૂર નથી. બરાબર છે. ચાલો આગળ કીધું છે ડી અને સી એક વ્યવસાયમાં 3:2 ગુણોત્તરમાં રોકાણ કરે છે. જો કુલ નફાના 5% દાનમાં જાય અને ડીનો હિસ્સો 969 હોય તો કુલ નફો કેટલો હશે? સમજજો. તમને નફાનો રેશિયો કીધો છે D/C એટલે 3/2. હવે આપણને કીધું ડીનો હિસ્સો છે 969 એટલે રેશિયોના 3 ભાગ બરાબર થયા 969. 2 ભાગ બરાબર કેટલા થાય? આને 3 થી ડિવાઈડ કરો ને એટલે 1 ભાગ મળી જાય. 3 તેરી 9, 3 દુ 6, 3 તેરી 9. આ થયો 1 ભાગ ઓફ રેશિયો. ત્રણ ભાગ ડી ના છે ને 2 ભાગ સી ના છે. તો આના ડબલ કરી નાખો એટલે સી નો નફો મળી જાય તમને. તો આના ડબલ થશે 646. આ થયો સી નો નફો. બેયના નફાનો ટોટલ મારીને એક વખત ઓપ્શન જોઈ જુઓ કયો નજીકનો લાગે છે. 9 ને 6 15, 60 અને 40 100, 1500 ને 100 એટલે 1600. સમજો. હવે શું કીધું તમને? 5% દાનમાં આપ્યા. 5% કુલ નફો હોય 100%. એમાંથી -5% દાનમાં આપો તો ભાગીદારી કેટલી થાય? 95%. આ બેયનો હિસ્સો છે ને એ 95% છે. તો સમજો કુલ નફો તો આ 95% થી વધુ હોવાનો. 1500 ન હોઈ શકે, 1600 ન હોઈ શકે. શું કામ? આ બેનો ટોટલ કેટલો થાય છે? આપણે હમણાં જોયું 900, 600, 1500, 60 ને 40, 100, 1600 અને આ 9 ને 6 15. તો એ થશે ભાગીદારી 95% થાય છે 1615. હવે કુલ નફામાંથી 5% બાદ કરતા 1615 થાય છે. તો જવાબ તમારો આ 1700 આવે. આંખ મીચીને મારી શકો, છતાંય વેરીફાઈ કરવું હોય તો એક વખત કરી લ્યો. 1700 ના 5%. આપણી મેથડ પ્રમાણે શું કરવાનું? 1% એટલે 2 ડેસિમલ મૂકી દો. આનો 1% થશે 17. એને ગુણ્યા 5 કરો 85. 17 × 5 = 85. 1700 માંથી 85 બાદ કરો એટલે 1615 મળે છે. કુલ નફો હતો તમારો 1700, એમાંથી 5% માઇનસ કર્યા 85, મળ્યા તમને 1615. એને 3/2 માં ડિવાઈડ કરો એટલે આ રેશિયો તમને મળી જાય. તો જવાબ આવશે તમારો 1700. ફરીથી આ સમય IBPS PO લેવલનો સમ છે, ક્લર્ક મેઇન્સ લેવલનો સમ છે, અઘરામઘરી એક્ઝામ છે બંને મેથ્સની. એ સોલ્વ કરવા માટે વૈદિક ગણિતનું ગૂઢ જ્ઞાન જરૂરી છે. કેલ્ક્યુલેશન તમારી ફટાફટ થવી જોઈએ અને પ્રેક્ટિસ ખૂબ સારી જોઈએ. મૂંઝાતા નહીં, આવું ક્યારેક ક્યારેક આવી જતું હોય પેપર. એક કાકાએ તેના ભત્રીજાને કહ્યું, તારા જન્મ સમયે હું તારી વર્તમાન ઉંમર જેટલો હતો. જો કાકાની ઉંમર અત્યારે 40 વર્ષ છે તો 5 વર્ષ પહેલા ભત્રીજાની ઉંમર કેટલી હતી? ઓકે, અગેન ફરીથી કહું, ઉંમરના જેટલા સમ પૂછે છે ને ગુજરાત સરકારમાં મોસ્ટલી ઓપ્શનથી થઈ જાય છે. પહેલી વસ્તુ, 5 વર્ષ પહેલાની ઉંમર પૂછી છે ને, તો તમારો જે જવાબ છે ને એ 5 થી વિભાજ્ય હશે. આપણી પાસે 5 થી વિભાજ્ય 2 ઓપ્શન છે, 15 અને 20. હું 15 ધારી લઉં. 5 વર્ષ પહેલા ભત્રીજાની ઉંમર 15 હતી, તો ભત્રીજાની વર્તમાન ઉંમર થાય 20. બરાબર. કાકાએ શું કીધું? તારા જન્મ સમયે હું તારી ઉંમર જેટલો હતો. તો જો ભત્રીજાના જન્મ સમયે કાકાની ઉંમર 20 હોય, અત્યારે કાકાની વર્તમાન ઉંમર 40 છે ને, તો 20 + 20 કરો તો કાકાની વર્તમાન ઉંમર મળી જાય. ઊંધેથી જુઓ, કાકાની વર્તમાન ઉંમર કીધી છે 40. તમને શું કીધું? ભત્રીજાના જન્મના સમયે કાકાની ઉંમર કેટલી હતી?
ભત્રીજાની વર્તમાન ઉંમર જેટલી. ઊંધી રીતે જુઓ તો ભત્રીજાની વર્તમાન ઉંમર અને જન્મના સમયે કાકાની એની ઉંમર ટોટલ મારો ને તો 40 થવી જોઈએ. બરાબર. તો તમારો આ જવાબ આવશે ઓપ્શન એ 15 વર્ષ. બરાબર છે. ચાલો, ખતરનાક સમ છે આ પણ. રમેશે 90,000 રૂપિયામાં સ્કૂટર ખરીદ્યું, રિપેર પાછળ 5,000 અને ટ્રાન્સપોર્ટ પાછળ 2,000 રૂપિયા ખર્ચા. તો એની પડતર કિંમત કેટલી થઈ? 90,000 પ્લસ 5,000 પ્લસ 2,000 એટલે 97,000. આ સ્કૂટર તેણે મૂળ ખરીદ કિંમતના 20% નફા સાથે વેચી દીધું. કયા ભાવે વેચ્યું? આના ઉપર 20% નફો ગણવો એટલે ફરીથી મિત્રો આપણી વૈદિક ગણિતની મેથડથી 10% થાય 9,700. આના ડબલ કરો ને એટલે 20% નફો મળે. 9,000 ના ડબલ થાય 18,000, 700 ના ડબલ થાય 1,400, 18,000 પ્લસ 1,400 એટલે થાય 19,400. તો વેચાણ કિંમત મળશે તમને 7, 9, 16, 2, 9, 11, 1,16,400 રૂપિયા. આ જવાબ તમારો ઓપ્શન બી. નેક્સ્ટ જોઈએ. દર 1 કલાકે કારની ગતિ 3 કિલોમીટર વધે છે. જો પહેલા 1 કલાકમાં 45 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હોય તો 15 કલાકમાં કુલ કેટલું અંતર કાપવામાં આવ્યું હશે? આના માટે છે ને મિત્રો આપણે સરેરાશ ઝડપ શોધવી પડે એની. બરાબર. હવે આ એરિથમેટિક પ્રોગ્રેશનનો સમ છે, સમાંતર શ્રેણીનો. સમાંતર શ્રેણીના સમમાં એક વસ્તુ તમને કીધી હોય, જો પહેલો નંબર, પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા જો આ બંને ખબર હોય ને તો એના અડધા કરી નાખો ને એટલે તમને સરેરાશ એની મળી જાય આખે આખી. સમજો, શરૂઆતની ઝડપ કેટલી હતી? 45 કિલોમીટર પ્રતિ કલાક. દર કલાકે 3ની ઝડપ વધે છે અને 15 કલાક સુધી એ ચાલ્યો છે. તો પેલી એ 45, પછી 48, પછી 51. બરાબર છે. હવે 15 વખત 3 નહીં વધે, 14 વખત વધશે, કારણ કે પહેલી કલાકમાં વધારો થતો નથી, વધારો બીજી કલાકથી થાય. તો છેલ્લી કલાકમાં એની ઝડપ કેટલી હશે? તો તમારે કરવું પડે 14 તેરી 42 એટલે વધારો થયો ઝડપનો વધારો થાય 14 તેરી 42 એટલે 45 પ્લસ 42 કરો એટલે છેલ્લી કલાકની ઝડપ મળે તમને 87 કિલોમીટર પ્રતિ કલાક. આ થયો તમારો એ, આ થયો એલ. આમાં નાખો એટલે તમને સરેરાશ ઝડપ મળશે 45 પ્લસ 87 ભાગ્યા 2. 52 ને 80, 132 ભાગ્યા 2 એટલે 66 કિલોમીટર પ્રતિ કલાક. હવે આ તમને મળી ગઈ સરેરાશ ઝડપ. અને 15 કલાક ચાલ્યો છે તો અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય, ગતિ ગુણ્યા સમય. 66 ગુણ્યા 15 કરવાના છે. 15 60 900 ને 15 6 90 એટલે 990 કિલોમીટર જવાબ આવશે. આ તમારો જવાબ થશે. એમ એક કામ 16 દિવસમાં કરી શકે છે અને એન એ જ કામ 24 દિવસમાં કરી શકે છે. તેઓ સાથે મળીને કામ કરે તો આખું કામ કેટલા દિવસમાં પૂર્ણ થાય? બે જણાનું કમ્બાઇન્ડ સમય ગોતવો હોય ને એની ફોર્મ્યુલા છે ટાઈમ એન્ડ વર્કની XY/X + Y. એમાં પહેલાને X લેવાનો, બીજાને Y લેવાનો. એટલે એ મળશે તમને 16 ગુણ્યા 24 ભાગ્યા 16 પ્લસ 24. આને મલ્ટીપ્લાય કરી ન નાખવા, છેદ ઉડાડવાના છે આપણે. ભાગ્યા 40, 4 ચોક 4 10. આના છેદ ન ઉડાડવા, 10 હોય ને એનો સીધો ડેસિમલ મુકાઈ જાય. 24 ચોક 96 ભાગ્યા 10 એટલે 9.6 દિવસ આવશે જવાબ.
ઓપ્શન એ. બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ. એક કાટખૂણ ત્રિકોણનો બીજો એક ખૂણો 35 ડિગ્રી છે. ત્રીજા ખૂણાનું માપ કેટલું હશે? ઓકે, ધ્યાન દેજો. કાટખૂણા વાળો ત્રિકોણ કીધો છે એટલે એનો એક ખૂણો તો 90 ડિગ્રી હોય. આ 90 તમને કીધું છે. એક 35 છે, કુલ 180 હોય. આ 90 છે એટલે સામેના બે 90 હોય. આ 35 છે તો આ થશે 90 - 35 એટલે 55 ડિગ્રી. જવાબ આવશે તમારો ઓપ્શન સી. ચાલો એના પછી કીધું છે એક આગબોટ સ્થિર પાણીમાં 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી શકે છે. જો પ્રવાહની ગતિ 5 કિલોમીટર પ્રતિ કલાક હોય તો બોટને 70 કિલોમીટર વહેતા કેટલા કલાક લાગશે? આ મિત્રો આ પ્રશ્ન કેન્સલ થવો જોઈએ, કારણ કે બોટ પ્રવાહની દિશામાં તરે છે કે બોટ પ્રવાહની દિશા વિરુદ્ધ જાય છે એ ચોખવટ કરી નથી. ઓપ્શન જોઈ અને એવું લાગે છે કે લોકો એવું કહેવા માગે છે કે બોટ પ્રવાહની દિશામાં તરે છે. તો પ્રવાહની દિશામાં જ્યારે હોય ને ત્યારે બંનેની ગતિ સરવાળો કરવાનો. બોટની 15 પ્લસ પ્રવાહની ગતિ 5 એટલે 20 કિલોમીટર થાય. અને 70 કિલોમીટર ચાલુ છે તો સમય કેટલો લાગે? 70 / 20 કરો એટલે 3.5 કલાકનો સમય લાગે. પણ આ આપણે એઝ્યુમ કર્યું છે કે પ્રવાહની દિશામાં ચાલી છે, એવું કીધું નથી, આપણને ચોખવટ નથી, એટલે આ પ્રશ્ન કેન્સલ થવો જોઈએ. ચાલો નેક્સ્ટ સમ છે એલસીએમ નો પૂછ્યો છે. લસા હું એક વખત અહીંયા લખી નાખું. હવે જો મિત્રો આ છે ને વિભાજ્યની કસોટીનો પ્રશ્ન છે. ટેસ્ટ ઓફ ડિવિઝિબિલિટીનો ક્વેશ્ચન છે. તમને જે જવાબ આપ્યા છે બધા 5-5 આંકડાના છે, એટલે આને સીધો અંધાધૂન ગણી અને આના પેલા મલ્ટીપ્લાય એનો ગુણાકાર કરી નાખો નહીં. તમને 3 ટેસ્ટ કહું. જુઓ આ 9 થી વિભાજ્ય છે. 9 થી વિભાજ્યની કસોટી શું હોય? સરવાળો 9 થતો હોય. 1 ને 9 10 અને 8 18, પાછો 1 ને 8 18 ના 1 ને 8 કરો એટલે 9 થાય. 2 ને 7 9, આ 4 અને 5 9, 3 ને 9 12 અને 6 18, પાછો 1 ને 8 9. આ બધા 9 થી વિભાજ્ય છે. અને અમુક નંબર એવા છે જે 11 થી વિભાજ્ય છે. જો આ 11 થી વિભાજ્ય છે 132. 11 થી ડિવિઝિબિલિટીની વિભાજ્યતાની ટેસ્ટ શું હોય, એની કસોટી શું હોય કે જે ઓલ્ટરનેટ ડિજિટ હોય ને એનો ટોટલ સેમ આવતો હોય. એટલે 1 અને 2 3 અને આ 3, 1 અને 8 9 અને આ 9, 3 અને 6 9 અને આ 9. તો આ બધા નંબર 11 થી વિભાજ્ય છે. એક વખત આપણે જોઈ લઈ કે 11 થી વિભાજ્ય ન હોય એવા કેટલા નંબર છે આમાં. જુઓ 4 અને 5 9, 1 અને 8 9, આ છે 11 થી વિભાજ્ય. 1 અને 5 6, 4 અને 8 12, આ 11 થી વિભાજ્ય નથી. 5 અને 4 9, 8 અને 1 9, આ છે. 5 અને 1 6, 8 અને 4 12, આ નથી. આ બેમાં લઘુત્તમ ગોતવાનો, લસા ગોતવાનો છે ને, આપણે આના ઉપર દાવો રમી જોઈએ એકવાર. 41 580 11 થી વિભાજ્ય છે. 4 ને 5 9, 1 અને 8 9 છે. 9 થી વિભાજ્ય છે કે નહીં ચેક કરી જોઈએ. 5 10 18 છે 9 થી વિભાજ્ય. આને એક વખત જોઈ જોઈએ આ 9 થી વિભાજ્ય છે કે નહીં. આ 13 અને 4 17 અને 18 છે, પણ જરૂર નથી ચેક કરવાની. લસા પૂછ્યો છે. લસા એટલે નાનામાં નાનો થાય. તો આને જવાબ મારી શકો છો તમે, કાંઈ લાંબુ કરવાની જરૂર નથી. બરાબર. બીજો એક એવો નંબર નથી જેનાથી આ ડિવિઝિબલ ન હોય. 396 છે એ 4 થી વિભાજ્ય છે. આ 4 થી વિભાજ્ય છે. 4 થી વિભાજ્યતાની કસોટી શું હોય? છેલ્લા બે આંકડા 4 થી વિભાજ્ય હોવા જોઈએ. 80 4 થી વિભાજ્ય છે તો એ છે. બીજું કંઈ ચેક કરવાની જરૂર નથી. જવાબ આવશે તમારો ઓપ્શન એ 40 41 580. બરાબર છે.
ચાલો બહુ સરસ સમજે 1/0.0. હવે થોડાક કોન્સ્ટેબલ લેવલના પ્રશ્નો પાછા આવ્યા. આ બે ડેસિમલ કાઢવા હોય તો ઉપર 2 0 મૂકવા પડે એટલે એ થાય 100/5 એટલે 20 આવશે. ઓપ્શન સી મોટે થઈ શકે એવો સમજે. જો x + y એટલે 222 હોય અને x y નો અડધો ભાગ હોય તો x નું મૂલ્ય શું સમજજો. x y નો અડધો ભાગ હોય ને એટલે x જેમ y છે એ 1/2 થાય. તો અથવા આવું કરો, x બરાબર 2y હોય સોરી x y નો અડધો છે, y બરાબર 2x હોય તો x + y કરો ને એટલે એ 3x થાય. 3x બરાબર 222. જો અહીંયાથી સમજાઈ જાય તમને કે x y નો અડધો ભાગ છે તો x = y એટલે 1/2 થાય. આ ટોટલ રેશિયોનો સરવાળો થયો 3. 222/3 કરો ને એટલે તમને x મળી જાય. આનો ત્રીજો ભાગ થશે 3 × 7 = 21, 1 12 અને 3 × 4 = 12. નાનો નંબર થશે 74 અને આના ડબલ થાય 148. x y નો અડધો છે. જવાબ આવશે તમારો 74. બરાબર છે. ઓકે. 67.5 મીટર લાંબા સળિયામાંથી 75 સેન્ટીમીટર લંબાઈના કેટલા ટુકડા કાપી શકાય? 67.5 મીટર અને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 100 થી ગુણાકાર કરવો પડે એટલે 6750 સેન્ટીમીટર થાય. અને એને ભાગ્યા 75 સેન્ટીમીટરના એક સળિયો કરવો છે. કેટલા સળિયા થાય? 25 થી છેદ ઉડાડી નાખી પહેલા. 25 × 2 = 50, 17 175, 25 + 7 175, 270 ભાગ્યા 3 એટલે 90 સળિયા થશે. બરાબર છે. અને હા, છેલ્લો સમજે મસ્ત સ્ક્વેર રૂટનો. મિત્રો આપણો એક સ્ક્વેર રૂટનો વિડીયો પડ્યો છે, મારો પોતાનો જ છે, લગભગ 12 મિનિટનો વિડીયો છે. એકવાર જોઈ લેજો. તમને સ્ક્વેર રૂટ કોઈ પણ નંબરના વર્ગમૂળ ઝડપથી 10 સેકન્ડની અંદર કોઈ પણ નંબરનો વર્ગમૂળ કાઢી શકશો. અહીંયા આપ્યું છે 1849નો વર્ગમૂળ. આપણે એક કામ શું કરીએ, આની નજીકના 0 0 વાળા બે વર્ગમૂળ લખી લઈએ. આનાથી નાનો થાય 1600, એ છે 40નો વર્ગમૂળ, અને આનાથી મોટો થાય 2500, એ છે 50નો વર્ગમૂળ. મીન્સ આનો વર્ગમૂળ છે ને એ 40 અને 50ની વચ્ચે હશે. બીજું વર્ગમૂળનો એક નિયમ છે, વર્ગનો સ્ક્વેરનો યુનિટ ડિજિટ 9 હોય તો સ્ક્વેર રૂટનો યુનિટ ડિજિટ 3 અથવા 7 હોય. એટલે આનો વર્ગમૂળ 43 અથવા 47 હોય. ખબર કેમ પડે? જો આની નજીક હોય ને તો આનો સ્ક્વેર રૂટ 43, અને જો આની નજીક હોય તો એનો સ્ક્વેર રૂટ 47. આની નજીક છે એટલે આ થશે 43નો સ્ક્વેર રૂટ, પ્લસ બીજો છે 44 89. ઓકે. આનાથી નાનો વર્ગ થાય 3600 એટલે એ 60નો વર્ગ થાય. તો આનો વર્ગમૂળ છે ને એ 60+ હશે. આનાથી મોટો વર્ગ થાય 4900, એ 70નો વર્ગ છે. આની યુનિટ ડિજિટ છે 9 અને આ નજીક છે 4900 થી, એટલે આનો વર્ગમૂળ હશે 67. ફરીથી કહું છું મિત્રો, સમય ઓછો છે એટલે ફટાફટીમાં પૂરું કરું છું. એક વખત વિડીયો જોઈ લેજો, તમને વર્ગમૂળ કઈ રીતે ગોતવા એ મળી જશે. અને ત્રીજો વર્ગમૂળ છે 7396. આનાથી મોટો વર્ગ થશે 8100. આ 90નો સ્ક્વેર છે, અને નાનો સ્ક્વેર રૂટ થાય આનાથી 6400. આ 80નો સ્ક્વેર છે. આનો યુનિટ ડિજિટ છે 6, એટલે સ્ક્વેર રૂટનો વર્ગમૂળનો યુનિટ ડિજિટ હશે 4 અથવા 6. 84 અથવા 86નો સ્ક્વેર છે. આ 7396 6400 થી નજીક છે કે 8100 થી?
આમાં 900 નાખો એટલે 7300 થાય અને આમાં 800 નાખો એટલે 7300, આમાં 800 નાખો એટલે 8100 થાય. તો મીન્સ આ નજીક થયો 8100ની. તો આનો વર્ગમૂળ આવશે 86. 50 અને 60 110 માઇનસ 86 એટલે 24 જવાબ આવશે. હજી મજાની વાત કહું, 110 86 24 ત્રણેય દીધેલા છે. આ ગુજરાત સરકારની એક ખાસિયત હોય છે, આવા સમજમાં એ લોકો ઓપ્શનમાં જ હિન્ટ આપી દેતા હોય. તમારો જવાબ આવશે 24. બરાબર છે. તો મિત્રો આ હતું આપણું આખું તમારું કોન્સ્ટેબલની એક્ઝામનું મેથ્સ રિઝનિંગનું પેપર સોલ્યુશન. બંને વિડીયો બે અલગ અલગ ભાગમાં મૂકી દીધા છે. તમે આ વિડીયો જોયા પહેલાં રિઝનિંગનો પેપર સોલ્યુશન ન જોયું હોય તો હવે જોઈ લેજો, એની લિંક અહીંયા આવી ગઈ હશે. કેવું લાગ્યું સોલ્યુશન અમને જાણ કરજો કમેન્ટ સેક્શનમાં. કોઈ પ્રશ્નો હોય કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, બીજા કોઈ સજેશન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. ફરીથી કહી દઉં, આપણો વૈદિક ગણિતનો, બંધારણનો અને સાયન્સ એન્ડ ટેક, કરંટ અફેર્સ બધા કોર્સીસ ઓનલાઈન આવી ગયા છે આપણા એપ્લિકેશન ઉપર. એપ્લિકેશનનું નામ છે રઘુશાલાભાઈ જે ટ્યુટોરિયલ્સ. કોર્સ પરચેઝ કરવો હોય તો અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, યુપીઆઈ પેમેન્ટ ડાયરેક્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દઈશું તમને, એમાં જે લખેલી છે ફીઝ એના કરતાં. જોતા રહેજો મિત્રો વિડીયો, અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.